कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कंकणम् सर्वांगे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि अस्मि स्वस्तरुणीकराग्रविगलत् कल्पप्रसूनाप्लुत वस्तु प्रस्तुत वेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्रस्तनिबद्धिनी विविलसत् गोपीसहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृति कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् बोलिए श्री द्वारिकाधीश की जय, श्री बालकृष्ण लाल की जय, श्री भागवत भगवान की जय, श्री पितृनारायण देव की जय, श्री कुलदेवी मात की जय, श्री चकमकिया हनुमान जी महाराज की जय, श्री सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। ओ तृतीय दिवसના મધ્યાહન સત્રમાં પ્રવેશ કરતા પૂર્વ ભગવાન નામ સંકીર્તનથી પ્રવેશીએ। हे भजो मुकुंद माधव मुरारी, भजो मुकुंद माधव मुरारी, एक ताली। हे भजो मुकुंद माधव मुरारी, भजो मुकुंद माधव मुरारी, हे भजो मुकुंद माधव मुरारी, भजो मुकुंद माधव मुरारी, भजो मुकुंद माधव मुरारी, भजो मुकुंद माधव
गिरधारी 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 हे गिरधारी 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 हे गिरधारी 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 हे गिरधारी 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 भजो मुकुंद माधव मोरारी हे 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 भजो श्यामा ते सुंदर बनवारी हे भजो श्यामा ते सुंदर बनवारी गिरधारी 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 हे गिरधारी 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 हे गिरधारी 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 सुंदर बनवारी हे भजो श्यामा ते सुंदर बनवारी हे भजो श्यामा ते सुंदर बनवारी हे भजो मुरली मनोहर नटलारी 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 भजो श्यामा ते सुंदर बनवारी हे भजो श्यामा ते सुंदर बनवारी हे भजो श्यामा ते सुंदर बनवारी हे भजो श्यामा ते सुंदर बनवारी गिरधारी 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 हे गिरधारी 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 भजो मुकुंद माधव मोरारी हे 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 भजो श्यामा ते सुंदर बनवारी हे भजो श्यामा ते सुंदर बनवारी हे भजो श्यामा ते
ગિરધારી 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 હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ एको देवो देवकी पुत्रमेव एको मंत्रो तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा श्री हरिं परमानन्दम् उपदिष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। आओ पुनः पाछा तृतीय दिवसना मध्याह्न सत्रमां प्रवेशीए। सवारे આપણે તૃતીય અને ચતુર્થ સ્કંદનું મિશ્ર દર્શન કર્યું. બ્રહ્મા રચિત સૃષ્ટિ અને એમાં મનુ દ્વારા મૈથુની સૃષ્ટિનો આરંભ થયો. જે મનુ મહારાજે મૈથુની સૃષ્ટિના પ્રભાવે અને આ પૃથ્વી પર લતા વનસ્પતિ વેલીઓ દ્રુમ ના રૂપમાં વિવિધ સૃષ્ટિની રચનાઓ, ત્રણ દિવ્ય પુત્રીઓ છે આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, એના વિશે આપણે ચર્ચા કરી. ચતુર્થ સ્કંદનું પહેલું ધર્મ પ્રકરણ છે. ધર્મ પ્રકરણમાં સતીનું ચરિત્ર છે. પછી તો ભગવાન નારાયણે શક્તિના 52 ટુકડા કર્યા, જે 52 શક્તિપીઠમાં પરિણમ્યા. યજ્ઞ અધૂરો હતો, યજ્ઞ અધૂરો રખાય નહીં, યજ્ઞને પૂર્ણ કરવો પડે. યજ્ઞની પૂર્ણાહુતિના વિકલ્પે દક્ષને બકરાનું મસ્તક મળ્યું. યજ્ઞ પૂર્ણ કરવા શિવ સ્વયં ત્યાં ઉપસ્થિત છે. જે દક્ષે શિવને રુદ્રભાગ આપવાની મનાઈ કરેલી, પાછળથી યજ્ઞમાં રુદ્રભાગ શિવને મળે એવો નિર્ણય દક્ષની સભામાં લેવાયો છે. ભગવાન નારાયણે પણ કહ્યું કે દક્ષ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયમાં ભેદ બુદ્ધિ રાખનારો મનુષ્ય મૂર્ખ છે. અમે ત્રણેય તત્વતઃ એક જ છીએ, અમારામાં ભેદ નથી. પછી આપણે હાથે કરીને ઊભા કરીએ તો વાત અલગ છે. પૂજ્ય ઘનશ્યામ અજ્ઞાન પ્રકાશ સ્વામીએ પણ સવારે એ જ વાત કીધી કે અક્ષર પુરુષોત્તમ ભગવાન ગોપીનાથજી મહારાજ એ જ દ્વારિકાધીશ છે ને દ્વારિકાધીશ જ ગોપીનાથ છે. આ બંનેમાં ઉભયો ભેદ નાસ્ત્યૈવ ભાવગ્રાહી જનાર્દન, એમાં કોઈ ભેદ નથી. પછી આપણે પાડવો હોય તો કઈ મનાઈ નથી. હા, ભગવાન તો કહે છે કે હું મારા ભક્તની ભાવનાએ, મારો ભક્ત મને જે રીતે વિરાજિત કરે છે હું એ રીતે વિરાજિત થાઉં છું. બીજું છે અર્થ પ્રકરણ, જેમાં ધ્રુવજી મહારાજનું ચરિત્ર છે. નાનકડી ઉંમરે ધ્રુવજીએ કઠોર તપશ્ચર્યા કરી પ્રભુને પામ્યા. મનુ મહારાજના એક પુત્રનું નામ છે ઉત્તાનપાદ. એ ઉત્તાનપાદને 2 પત્નીઓ છે. એકનું નામ સુરુચિ અને બીજીનું નામ સુનીતિ. બંને દ્વારા એક એક દીકરાઓ થયા છે. સુરુચિ દ્વારા ઉત્તમ નામે દીકરા થયા છે અને સુનીતિ દ્વારા ધ્રુવ નામે દીકરા થયા છે. ધ્રુવ અને ઉત્તમ કુમાર બંને એક સાથે ક્રીડા કરતા હતા, રમતા હતા. એમાં ઉત્તમને આનંદ આવ્યો. ક્રીડા કરતા કરતા ઉત્તમ કુમાર દોડીને પોતાની પિતાની ગોદમાં જઈને બેસી ગયો. એ જ ક્ષણે ધ્રુવને થયું કે લાવ પિતાજીની ગોદમાં જઈને બેસું. ધ્રુવ દોડીને પિતાની ગોદમાં બેસવા જાય એ સમયે સુરુચિએ ધ્રુવનો હાથ પકડીને નીચે ઉતારી દીધો કે તું અણમાનીતી રાણીનો દીકરો છે. જો તારે તારા પિતાની ગોદમાં બેસવું હોય તો તું વનમાં જા, ત્યાં તપ કર, ભગવાનને પ્રસન્ન કર,
ભગવાન પ્રસન્ન થાય પછી એની પાસે વરદાન માંગે કે સુરુચિની કુખે મને અવતાર મળે ને મારી કુખે અવતાર લઈને આવી પછી તને તારા પિતાની ગોદમાં બેસવા દો. ત્યાં સુધી તારો અધિકાર નથી. પોતાની માને અણમાનીતી કીધી. ધ્રુવજીને જરા દુઃખ થયું, પણ નાનકડું બાળક છે, કુમળું બાળક છે, યાદ રાખજો. આપણા પરસ્પરના ઝઘડાઓ આપણા બાળકોના મનમાં કોઈ પણ પ્રકારની અસર ન કરવા જોઈએ. કેમ કે નાનું બાળક જે જોશે એવું કરશે. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો. તમે જો ઈચ્છતા હો કે તમારા દીકરા તમારા પગ દાબે, તમારા દીકરા તમારી સેવા કરે, તો તમારા દીકરાઓ જોવે એમ તમે તમારા માવતરની સેવા કરજો. તો જ તમારા દીકરા તમારા પગ દાબશે. બાકી તમે માતા પિતાને હડસેલ છો, તમારા દીકરા કહે છે કે આ બધું એમ જ હાલ્યા કરે. એ તમને લગ્ન પહેલા ડાયો ડમરો રહી સૌને આનંદ કરાવતો, સૌને રાજી રાખતો છોકરો લગ્ન પછી એવો તે શું બદલાઈ જાય છે. તેને પછી માતા પિતા ભારે પડે. એક વાત કેજો મને, આજકાલ આપણે એવું સાંભળ્યું છે કે લગ્ન થયા ને થોડોક સમય જાય ને પછી કદાચ સાસુ વહુને એકબીજા સાથે અણબનાવ થાય કે ન ભળે, તો પછી દીકરાના માવતરને વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું છે. કોઈ દી સાંભળ્યું કે દીકરીના માવતર વૃદ્ધાશ્રમમાં ગયા? અને પરણીને આવે છે દીકરીનો વાંક નથી, એને બિચારીને સારું જ રહેવું છે, પણ પાડોશણું હારી નથી રહેવા દીધી. કેમ કે મંથરા મરી જ ક્યાં? મંથરા મરી છે? જીવે, હજી જીવે છે. અને આવી મંથરાઓએ જ કઈ કઈના ભાવને બદલાવ્યા છે, બગાડ્યા છે. એટલે જ ભોળા ભોળા રામને વનવાસ જવું પડ્યું છે. કોઈની શિખામણ ન લેશો, યાદ રાખજો. કેવા વાળા તો બધું કહેશે, પણ આપણને જેટલું અંતરથી ઉતરે એટલું યાદ રાખવું. બાકી બધું આ બે કાન આપ્યા ભગવાને, કેટલા અહીંથી સાંભળવું, ગમે એટલું ઉતારવું, બાકી બધું જાય. નાનકડા બાળક ધ્રુવમાં અસંસ્કાર ના આવે માટે માએ બાળકનો વિચાર કર્યો. ધ્રુવજી દોડીને મા પાસે ગયો. માની પાસે જઈ બાળક રડવા માંડ્યો અને કીધું કે માં, આજે હું મારા પિતાની ગોદમાં બેસવા ગયો, પણ માં સુરુચિએ મને હાથ પકડીને નીચે ઉતારી મૂક્યો. મને કીધું કે તું અણમાનીતી રાણીનો દીકરો છે, તને તારા પિતાની ગોદમાં બેસવાનો અધિકાર નથી. મને માએ વનમાં જઈ હરિનું આરાધન કરી, તપ કરીને એની કુખે અવતાર લઈને પછી પિતાની ગોદમાં બેસવાનું કહ્યું. હું શું કરું માં? પણ જોજો, આ માં છે ને સુનીતિ છે. માણસને બે વૃત્તિઓ રૂપ પત્ની હોય છે, એક સુનીતિ ને બીજી સુરુચિ. નીતિ કોઈને ગમતી નથી, પણ રુચિ બધાને ગમે છે. નીતિથી ચાલવાનું થાય એટલે ખલાસ, નીતિ વાળી વાત નહીં, પણ રુચિ વાળું ખટકે એ ગમે. થાળીમાં સપ્રમાણ ભોજન આવ્યું હોય, ભોજનને સ્વીકારવા માટે બેસીએ એ નીતિ છે. પણ બેઠા પછી એક કોળીઓ ભરીને ખાઈએ એટલે કહીએ કે આમાં મીઠું ઓછું છે, પેલો ચટાકેદાર મસાલો નથી, એ બધો મસાલો નાખો, મીઠું લાવો. આ બધું જે થાય ને એ રુચિ છે. આ જીભ બહુ જો સ્વાદ માગે ને તો ક્યારેક ક્યારેક અડાયા છાણાનો ભૂકો ચખાડવો. બહુ જો જીભ સ્વાદ માગે ને તો ક્યારેક અડાયા છાણાનો ભૂકો ચખાડજો, એટલે માપમાં રહેશે. માણસોને એની રુચિ મારી નાખે છે ઘણી વાર. શરીર ડાયાબિટીસ થી પીડાતું હોય, 400 ડાયાબિટીસ રહેતું હોય, ઘરે મીઠાઈ કોઈ ખાવા દેતું ન હોય, પેંડાના બોક્સ સંતાડી દેતા હોય, અને પછી બહાર જઈને કંદોઈની દુકાને લાવતો અને 2 પેંડા ઠપકારે. પછી દવા કોને કરવાની? છોકરાઓને. હેરાન કોને થવાનું? ખાનારને. રુચિ આપણને છોડતી નથી. રુચિને ત્યાં ઉત્તમ નામે દીકરા છે. ધ્રુવ નીતિનો દીકરો છે.
નીતિ કોઈને ગમતી નથી, પણ રહેવું છે બધા નીતિથી પાછું. ચોર ચોરી કરે ને એ નીતિથી કરે, પણ પાછા ભાગલા પાડે ત્યારે શું કે ખબર, વાલા નીતિથી ભાગ પાડજો. લે, તારે કરવી અનીતિ, ભાગલા નીતિ જ પડવા. જીવનમાં અનીતિ આચરીને નીતિથી ભાગ ક્યારેય ન પડી શકે. ભાગલા જો નીતિથી પાડવા હોય તો જીવન પણ નીતિથી જીવવું જોઈએ. સુનીતિએ ધ્રુવને કહ્યું કે ના બેટા, તારી માનો એવો ભાવ નથી, પણ તારી માં કહેવાય એમ માગે છે કે વનમાં જા, શ્રી હરિનું આરાધન કર, ભગવાનને પ્રસન્ન કર. ભગવાન પ્રસન્ન થાય એટલે પછી ભગવાન તને દર્શન દે ને પછી તું તારા પિતાની ગોદ તો પછીની વાત છે, પેલા પરમ પિતાની ગોદમાં બેસી જાય. માએ બીવડાવ્યો નથી છોકરાને કે ના એ તો બોલ્યા કરે, એનું કઈ ધરાય નહીં કાનમાં. ના, હિંમત આપી છે. નાનકડી ઉંમર છે, 5 વર્ષની ઉંમર. ધ્રુવજી મહારાજ રાજ્યમહેલ છોડીને નીકળી ગયા. માર્ગમાં જતા નારદજી મળ્યા છે. નારદજીએ નાનકડા કુમળા બાળકને આવતું જોયું એટલે કીધું, બેટા ક્યાં જાય છે? કીધું, વનમાં જાઉં છું. શું કામ? તો કે શ્રી હરિનું આરાધન કરવા, ભગવાનને પ્રસન્ન કરીશ, ભગવાન પ્રસન્ન થશે એટલે એને ગોદમાં બેસીશ. એટલે નારદજીએ કહ્યું કે બેટા, વનમાં હિંસક પશુઓ હોય, પક્ષીઓ હોય, અને બધાની વચ્ચે રહી તું ભગવાનનું ભજન નહીં કરી શકે. ધ્રુવજીએ કહ્યું કે મહારાજ, થઈ શકશે. જેને વિશ્વાસ દ્રઢ હોય છે ને, જેનો વિશ્વાસ અડગ હોય છે ને, પછી એની સહાય રઘુવીર કરતો હોય છે. અનન્યાઓ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. અનન્ય ભાવથી જે ભક્ત મારું ચિંતન કરે છે એના યોગ અને ક્ષેમની જવાબદારી મારી છે. આપણે અનન્ય ભાવથી ભગવાનનું ચિંતન કરો, ભગવાન પર વિશ્વાસ મૂકો, ભરોસો રાખો ભગવાન પર. ભગવાન ક્યારેય આપણું હિત નહીં થવા. ધ્રુવજી મહારાજ નારદજી પાસે આવે છે. નારદજીએ ધ્રુવજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બાળક ડગ્યો નહીં. ધ્રુવ એટલે અચળ, અચળ ક્યારેય ડગે નહીં. ધ્રુવજી ડગ્યા નહીં ને પછી નારદજીએ દ્વાદશાક્ષર મંત્ર આપ્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજીને મંત્ર આપીને કહ્યું કે બેટા, મંત્રનું રટણ કરજે. ભગવાન નારાયણનો દ્વાદશાક્ષર મંત્ર છે. ભગવાન તારા પર રાજી થશે. મંત્ર લઈને ધ્રુવજી મધુવનની વાટ પકડીને ચાલ્યા છે. મધુવનમાં આવ્યા. ધ્રુવજીએ તપશ્ચર્યાનો આરંભ કર્યો છે. એક જ પગે ઊભા છે, 2 હાથ ઊંચા છે. શરૂઆતના મહિનામાં કંદમૂળ ખાય અને ધ્રુવજી તપશ્ચર્યા કરે છે. એ પછીના સમયમાં દર બીજે મહિને, દર 6 દિવસે તૃણપત્ર એટલે સુકાઈ ગયેલા પાન ખાય અને ધ્રુવજી તપ કરે છે. ત્યાર પછીના 3જા મહિને દર 9મે દિવસે જલપાન કરે, એટલે 8 દિવસ જલપાન વગરના રહે, પછી 9મે દિવસે જળ પીવે, વળી પાછા 8 દિવસ જવા દે, વળી 9મે દિવસે જળ પીવે. દર 9મે દિવસે જળ પીવે છે. ચોથા મહિને દર 12મે દિવસે વાયુ ભક્ષણ. ચોથો મહિને દર 12મે દિવસે શ્વાસ લે, શ્વાસ રોકી દે 12 દિવસ સુધી. આમ 5મે મહિને તો વાયુ ભક્ષણ બંધ કર્યું. ભગવાનના ભરોસે જીવે છે. ધ્રુવજીની આવી અડગ તપશ્ચર્યા કરી ભગવાન નારાયણ ધ્રુવ પર પ્રસન્ન થયા. ઇન્દ્રનું ઇન્દ્રાસન મંડ્યું ડોલવા. ઇન્દ્રે ભગવાન નારાયણ પાસે જઈને વિનંતી કરી, કહ્યું કે પ્રભુ, કળિયુગમાં પૃથ્વીલોક પર કાળા માથાનું કોઈ નાનું એવું છોકરું તપ કરી રહ્યું છે, જે તપ મારા ઇન્દ્રાસનને ડોલાવે છે. શું મહારાજ એ મારા ઇન્દ્રાસનને પડાવવા તો નથી માંગતું? ભગવાને કહ્યું કે નહીં, એને ઇન્દ્રાસનની ભૂખ નથી, એને મારી ભૂખ છે. મારું ભજન કરવા એ નીકળ્યો છે. અને તમે ચિંતા ન કરો ઇન્દ્ર, હું હમણાં જ જઈને બાળકને દર્શન આપું છું. ઇન્દ્રને આશ્વાસન આપી ભગવાન ગરુડારૂઢ બનીને નીકળ્યા છે. ધ્રુવજી મહારાજ આંખ બંધ કરીને તપશ્ચર્યા કરતા હતા. સર્વપ્રથમ ભગવાને કીધું કે ધ્રુવને માનસી દીક્ષા આપો. ધ્રુવની આંખ બંધ હતી. ભગવાને મનમાં જઈ ધ્રુવને દર્શન આપ્યા. ભગવાનના દર્શન કરી ધ્રુવ કૃતકૃત્ય થયા.
હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ વનમાળાથી વિભૂષિત પ્રભુના દર્શન કર્યા છે. મરક મરક હાસ્ય પ્રભુએ ધ્રુવ સામે કર્યું છે. ધ્રુવ તો બહુ રાજી થયા. પછી ધ્રુવે જોયું કે ફૂલની માળામાંથી 2 ફૂલ નીચે પડ્યા છે, એટલે એમ કીધું પ્રસાદીના ફૂલ લઈ લો. મનથી ધ્રુવજી એ સમયે ભગવાન અદ્રશ્ય થયા. ભગવાન અદ્રશ્ય થયા. ધ્રુવ વ્યાકુળ થયા કે ક્યાં ગયા મારા નારાયણ. ભગવાનને અદ્રશ્ય થયેલા જાણી ધ્રુવજી મહારાજની વિવળતામાં આંખ ખુલી ગઈ. પણ આંખ ખુલી, જે સ્વરૂપ મનમાં હતું એ સ્વરૂપ સામે ઊભું છે. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ હે નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી નારાયણ સામે ઊભા છે. ધ્રુવજીથી રહેવાયું નહીં. દોડીને ધ્રુવજી પ્રભુના ચરણમાં પડ્યા છે. ભગવાને એ સમયે કહ્યું કે બેટા શાને તપ કરતો હતો? તો કહ્યું કે પ્રભુ મારે પિતાની ગોદમાં બેસવું હતું, પણ માએ કહ્યું એટલે હવે પરમ પિતાની ગોદમાં બેસવાની મારી ઈચ્છા છે. એ સમયે ભગવાને કીધું કે આવો. ધ્રુવજીને પોતાની નજીક બોલાવ્યા. પણ ભગવાન સામે આવ્યા છે એટલે સ્તુતિ કરવાની ઈચ્છા ધ્રુવની થઈ. હાથ જોડ્યા પણ શબ્દ મળતા નથી. ઘણી વાર થાય એવું, ભગવાનની અનુભૂતિ થાય ને ત્યારે શબ્દ મળતા નથી. ભગવાનના દર્શન થયા, શબ્દ મળ્યા નહીં. શું સ્તુતિ કરું? ભગવાનને થયું કે બાળક અત્યારે વિચારે ચડ્યું છે. શું બોલવું, શું ન બોલવું, બાળકને આવી ખબર નથી. એ જ સમયે ભગવાન નારાયણે પોતાનો પાંચજન્ય નામનો શંખ ધ્રુવજીના જમણા ગાલે સ્પર્શ કર્યો અને જાણે 4 વેદ, પુરાણ, ઉપનિષદ સર્વનું જ્ઞાન ધ્રુવને થયું. અને બાળકના હૃદયમાં જે ભાવ હતો ને હૃદયનો ભાવ મુખના શ્લોક બની અને નીકળી ગયો અને પુણ્ય શ્લોકની સ્તુતિ કરી છે. યોન્ત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાસ્ય હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાન નારાયણ બહુ પ્રસન્ન થયા. ધ્રુવે કહ્યું છે યો અંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં. આપ જ સ્વયં મારા અંતઃકરણમાં પ્રવિષ્ટ થયા છો. હું તમારી શું સ્તુતિ કરવાનો? તમે ખુદ જ તમારી સ્તુતિ કરો છો. સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. અખિલ શક્તિઓને ધારણ કરનાર હે નાથ, હે નારાયણ. અન્યાસ્ય હસ્તચરણ શ્રવણત્વગાદિન. અન્યન્ય આશ્રય આપનો થયો. હસ્ત તમારા સેવાના કાર્યમાં લાગે એવી હૃદયની ઈચ્છા છે. શ્રવણ તમારી કથાઓ સાંભળી તમને પ્રાપ્ત કરવા માટે તત્પર થયા. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હેવા હે મારા પ્રાણ સ્વરૂપ પરમાત્મા ભગવાન પુરુષાય તુભ્યમ, હું તમને નમસ્કાર કરું છું. મારા નમસ્કારનો સ્વીકાર કરો.
ધ્રુવજી નાનકડા છે, નાનકડા બાળકના મુખે ભાવ સભર સ્તુતિ સાંભળી ભગવાન ખૂબ રાજી થયા. ધ્રુવજીને પોતાની ગોદમાં બેસાડ્યા. ગોદમાં બેસાડી માથે હેતાળ હાથ ફેરવ્યો અને ધ્રુવજીને કીધું કે બેટા, આટલી નાની ઉંમરે તે કઠોર તપ કરીને મને પ્રસન્ન કરી દીધું. હવે તું ચિંતા કરી માં, મને પ્રસન્ન કર્યો એટલે આખું જગત પ્રસન્ન. ભગવાને નથી કીધું મારા માટે હસી તો જો, તારા માટે જગતને હસાવીને દઉં તો કેજે. મારા માટે બે આંસુ પાડી તો જો, આખા જગતને તારા માટે રડાવું નહીં તો કેજે. મારા માર્ગે બે પગલા માંડી તો જો, તારી માટે 10 ડગલા હામો ન આવું તો કેજે. પણ પગલું માંડવાની જરૂર છે, આપણે માંડી શકતા નથી. કાર્યનો આરંભ થાય પછી આરંભ થયા પછી એને ટકાવી રાખવું પડે. ટકાવ્યા પછી પૂરું ભગવાન જ કરે, આપણી કોઈ તાકાત જ નથી પૂરું કરી શકીએ. આપણે તો નિમિત્ત છીએ ખાલી. પણ પછી ભરોસો ન છૂટવો જોઈએ ઈશ્વર પર. ગોદમાં બેસાડી મસ્તકે હેતાળ હાથ ફેરવીને કીધું કે બેટા, તારા પિતા તને ગોદમાં નથી બેસાડવા માંગતા, એ જ તારો પિતા તને રાજ્ય ગાદી આપશે. 36,000 વર્ષ અખંડ તું રાજ્ય કરીશ. રાજ્ય કરીને પછી ગંગાને તટ તપશ્ચર્યા કરજે. શરીર છૂટે હું તને ઉત્તમ લોક આપી રહ્યો છું. જે ઉત્તમ લોક અચળ અને સ્થિર રહેશે. જે લોકમાં રહી અને તારી પરિક્રમા સપ્તર્ષિઓ તારાઓ એ તારી પરિક્રમાથી યુક્ત થશે અને તારા નામે લોકનું નામ પડશે. ભગવાન પાસે વરદાન લઈને ધ્રુવજી મહારાજ રાજ્ય તરફ આગળ વધ્યા. એ સમય નારદજીએ જઈ અને ઉત્તાનપાદને કહ્યું છે કે તારો નાનકડું એવું બાળક તપ કરવા ગયું છે, તું રાજ્ય ગાદી પર બેઠો છે. પણ હવે ચિંતા કરીને આવે, તારો દીકરો તપ કરીને પાછો આવે છે. જો હવે તારામાં જરાક પણ એના પ્રત્યે સાચો ભાવ હોય ને તો સામયું કરીને જા, એને તેડીને લઈ આવો સન્માન સાથે. માતાઓની બુદ્ધિ પણ શુદ્ધ બની છે, સુધરી છે. તપ કરીને ધ્રુવજી રાજ્યમાં પ્રવેશ કરતા પૂર્વ સૌથી પહેલા વંદન કરવા સુરુચિના મેલે જાય છે અને સુરુચિના ચરણમાં વંદન કરે છે. સુરુચિએ કીધું બેટા, હું તારી માં નથી તોય તું મને વંદે છે. કીધું માં, તું મારી માં ભલે ન હોય પણ મને તપ કરાવનારી, મને ભગવાનના દર્શન કરાવનારી તો તું જ છે ને. જો તે ન કહ્યું હોત તો કઈ મને વનમાં જવાની ઈચ્છા ન થાત, તો હું કઈ ભગવાનનું ભજન ન કરતે અને કઈ મને ભગવાન ન મળત. પણ તારી કૃપાએ મને ઈશ્વર દર્શન થયા છે. તારી મારા પર ખૂબ દયા છે. સુરુચિએ પોતાના મનોભાવને શુદ્ધ કર્યા છે. ધ્રુવજીને ખોળામાં બેસાડીને માએ હેતાળ હાથ ફેરવ્યો છે. સુરુચિના મેલમાં સુરુચિને વંદન કરી ધ્રુવજી મહારાજ પહોંચ્યા છે માં સુનીતિ પાસે. સુનીતિએ બાળકના વિયોગમાં રડી રડીને આંખો સોજી છે. માના ચરણમાં જઈ બાળક વંદન કરે છે. સુનીતિ પોતાના બાળકને ઉઠાવે છે. એ સમયે ઉત્તાનપાદે સાંભળ્યું કે ધ્રુવ સુનીતિના મહેલમાં છે. સુનીતિ અને ઉત્તાનપાદ બંને ધ્રુવને વહાલ કરે છે. સમય વ્યતીત થયો. ધ્રુવજી મહારાજ યુવાન અવસ્થાને પ્રાપ્ત થયા. એ સમયે કહેવાય છે કે ધ્રુવનો નાનો ભાઈ જેનું નામ છે ઉત્તમ, એ વનમાં ગયો. વનમાં યક્ષો સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધમાં યક્ષોની સાથે લડતા ઉત્તમ કુમારનું મૃત્યુ થયું છે. પોતાના ભાઈનું મૃત્યુનો બદલો લેવા માટે ધ્રુવજી મહારાજ યક્ષો સાથે યુદ્ધ કરે છે. યક્ષોએ માયા ફેલાવી. ધ્રુવજી મહારાજે વૈષ્ણવી શક્તિ દ્વારા માયાને વિધ્વંસિત કરી છે. યક્ષોનો નરસંહાર કરવા લાગ્યા. ધ્રુવજી આ સાંભળીને મનુ મહારાજ આકાશ માર્ગે આવીને ધ્રુવજીને કહ્યું છે કે બેટા, આપણે તો પ્રજા પાલક છીએ, પ્રજાને નષ્ટ કરવી આપણો ધર્મ નથી. ધ્રુવજીને સમજાવીને યુદ્ધ બંધ કર્યું. ધ્રુવજી મહારાજના લગ્ન ભૂમિ નામની કન્યા સાથે થયા છે. કલ્પવત્સર આદિ પુત્રો થયા છે. એ વંશમાં આગળ જતા અંગ નામે ભગવદ ભક્ત રાજા થયા. ધ્રુવજી મહારાજે પોતાના પુત્રને રાજ્યનો કારોબાર સોંપી અને ગંગાને કાંઠે તપશ્ચર્યા કરવા જવાનો નિર્ણય કર્યો છે. તપશ્ચર્યા કરવા જતા ધ્રુવજી મહારાજ આંખ બંધ કરી ધ્યાનસ્થ બની અને બેઠા હતા.
એ સમયે ગંગાના વહેતા ખળખળ પ્રવાહે કરી અને ધ્રુવજી મહારાજનું મન સ્થિર ન થઈ શક્યું. એટલે ધ્રુવજી મહારાજે વિચાર કર્યો કે મારે અહીંયા રહેવું નથી, એટલે ઉઠીને બીજે જવા ગયા. એ સમયે મા ગંગા સ્ત્રીના રૂપમાં પ્રગટ થયા. ધ્રુવજીને કહ્યું કે મહારાજ ક્યાં જાઓ છો? તો કહ્યું કે માં તારો અવાજ અહીંયા બહુ આવે છે, એટલે હું તપ કરવા અન્યત્ર જાઉં જ્યાં શાંતિ હોય. ગંગાજીએ કહ્યું કે મહારાજ મારો કાંઠો છોડીને ક્યાંય ન જાઓ, કેમ કે તમે મારા કાંઠે બેસીને તપશ્ચર્યા કરો છો, એનાથી જ મારું મહાત્મ્ય વધ્યું છે. તમે ચિંતા ન કરો, તમે જ્યાં છો ને ત્યાં મારા પ્રવાહને હું શાંત રાખીશ, ત્યાં મારો પ્રવાહ ખળખળ નહીં વહે. ગંગા ત્યાં શાંત થયા છે. આજે પણ તમે ઋષિકેશ જાઓ ને, ઋષિકેશ ગંગાનો પ્રવાહ શાંત છે. હરિદ્વારમાં ભલે ખળખળાટ હોય, પણ ઋષિકેશમાં આજે પણ ગંગા શાંત છે. કેમ કે ગંગા વિચારે છે કે ધ્રુવજી આજે પણ ત્યાં તપ કરે છે. ધ્રુવજી મહારાજે તપ કર્યું. અંતકાળ નજીક આવ્યો, મૃત્યુ આવ્યું છે ધ્રુવજી પાસે. વૈકુંઠથી ભગવાન નારાયણનું વિમાન ધ્રુવજીને તેડવા આવ્યું. વિમાનમાં જતા પહેલા મૃત્યુએ હાથ જોડીને ઊભું રહ્યું કે મહારાજ પહેલા મારો સ્વીકાર કરો, પછી વિમાનમાં બેસો. ધ્રુવજી કહેવા લાગ્યા કે મૃત્યુ તું આવ્યું ભલે સેવામાં, પણ હું તારો સ્વીકાર નહીં કરી શકું, કેમ કે આ એ દેહ છે જે દેહથી મને હરિ મળ્યો છે. આ પ્રસાદીનો દેહ છે, આ દેહને હું છોડી ન શકું. જો તારે મારો સ્વીકાર કરવો હોય તો પગથિયું બનીને બેહી જા, હું તારા પર પગ મૂકીને વિમાનમાં બેસું. મૃત્યુ પગથિયું બન્યું. ધ્રુવજીએ મૃત્યુ પર પગ મૂકી અને વિમાન આરૂઢ થયા. અને વિમાન જ્યાં ઉડ્યું એ સમયે ધ્રુવજીએ કીધું ઉભા રહ્યો. કહ્યું કેમ? પેલી મુક્તિ મને નહીં, પેલી મુક્તિ મારી માતાઓને આપો, કેમ કે માના પ્રભાવે હું કઈ છું તે છું. પેલી મુક્તિ માને આપો. એ સમયે ભગવાનના પાર્ષદોએ કીધું ધ્રુવજી ચિંતા ન કરો, તમારી માતાને તો પેલી મુક્તિ મળી ગઈ છે, કેમ કે જ્યાં આવા સંતાનોનો જન્મ થાય ને એ માને તો પેલી મુક્તિ મળી જાય, પછી એના દીકરાને મુક્તિ મળે. જો તમારી માતાના વિમાનો ત્યાં જાય છે. ધ્રુવજી મહારાજ આનંદિત થયા. ધ્રુવજી મહારાજ ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું છે. ત્યાં દિવ્ય લોક બન્યો અને ધ્રુવજીની જેમ લોક પણ અચળ હતો, એટલે ધ્રુવજીના નામે એ ધ્રુવલોક કહેવાયું છે. આજે પણ ધ્રુવજી આપણને દેખાય છે. અરે આપણને જ નહીં, સમુદ્રના માર્ગે ચાલનાર તમામ નાવિકને દેખાય છે. હોકાયંત્રમાં પણ નૈઋત્ય ઉત્તર દિશા તરફનું એરો આવે છે. કારણ ધ્રુવજી મહારાજ અચળ છે, એ ચલિત થતા નથી, ત્યાં જ છે. એટલે ધ્રુવલોક મળ્યું અને આ ધ્રુવલોક ભગવાને આપ્યો. અને ભક્તિ કરતા ધ્રુવજી પર ભગવાન પ્રસન્ન થઈ અને ધ્રુવને પણ પોતાની કૃપાના અધિકારી બનાવ્યા છે. એટલે તો આપણા કવિઓ લખે ધ્રુવજીને આપ્યું અવિચલ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. ધ્રુવજીને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા શામળિયાની સા એવ દેવેદ વાણી રે. જેની સુરતા શામળિયાને વદે વેદવાણી રે. જેની સુરતા શામળિયાની સા વદે વેદવાણી રે. જેની સુરતા શામળિયાને વદે વેદવાણી રે. વદે વેદવાણી એ વદે
વાણી રે. ધ્રુવજીને અચલ લોકની પ્રાપ્તિ કરાવી છે. ધ્રુવના વંશમાં થયેલા અંગ નામે રાજા, એ અંગ રાજા તો ભગવત ભક્ત હતા, પણ અંગને ત્યાં વેન નામે દુષ્ટપુત્ર થયો છે. હવે આપણને આશ્ચર્ય થાય ને કે ભગવત ભક્ત રાજા, એને ત્યાં દુષ્ટપુત્ર કેમ? અને કદાચ અંગ મહારાજને ત્યાં દુષ્ટપુત્ર થયો ને તે દીની કદાચ આ કહેવત હશે કે દીવા વાહે અંધારા. દીવો આખા જગતને પ્રકાશ કરે, પણ જ્યાં પડ્યો હોય ને ત્યાં નીચેના ભાગમાં જ પ્રકાશ નહીં થાય. અંગ મહારાજને ત્યાં દુષ્ટપુત્ર એટલા માટે થયો છે કેમ કે રાજા પુત્રાશક્તિમાં જોડાય નહીં. એટલે જીવનમાં ભગવતાશક્તિ થાય, ભગવાન પ્રત્યે જ્યારે તમને ભાવ પ્રગટ થાય કે ભગવત આસક્તિ થાય, પછી ભગવાન જ એવી વ્યવસ્થા કરે કે તમારો જીવ બીજે ક્યાંય લાગે નહીં. આ વ્યવસ્થા એ કરે, પછી આપણે કંઈ કરવાની જરૂર નથી. અને ભગવાન એના ભક્તની પરીક્ષા કર્યા વગર ક્યારેય ભક્તોનું વર્ણન કરતો જ નથી. આ ભૂખ્યો સુવાળું ભોય પછાડું તનની ખેંચું ખાલ, એ પછી પણ જો ન ડગે તો એને કરી દઉં ન્યાલ. આ કઈ થોડું સામાન્ય માર્ગ છે, ભક્તિનો માર્ગ છે. અને સદ્ય મુક્તિની વાત છે, એટલે સદ્ય મુક્તિમાં તો ભગવાન બહુ વિચારે. અંગને ત્યાં વેન નામે દુષ્ટપુત્ર થયો છે. અંગે પોતાના પુત્રની ચિંતાથી વેનને શાસન સોંપી અને પિતા અંગ વનમાં જઈ ભગવત નામ સંકીર્તન જપ તપ કરવા લાગ્યા. વેનના હાથમાં શાસન આવ્યું. દુષ્ટ હતો એટલે લગ્ન થયા નહીં, પરણાવ્યો નહીં કોઈ. સારાને કોઈ પરણાવે, બાકી દુષ્ટ હોય ને કોઈ પરણાવે નહીં. વેનના હાથમાં શાસન આવ્યું. શાસન વેન સુયોગ્ય રીતે કરવા લાગ્યો. એના રાજ્યમાં નિયમ એવો હતો કે નાનું પાપ કરે કે મોટું પાપ કરે, નાની ચોરી કરે કે મોટું ગુનો કરે, સજા એક જ, મૃત્યુદંડ. તે એ સમયમાં ચોરી, લૂંટફાટ આ બધું બંધ થઈ ગયું. કેમ કે મૃત્યુનો તો ડર હર કોઈને લાગે, પણ ભગવાનનું નામ લેતા બધા બંધ થઈ ગયા. કોઈ યજ્ઞ કરતો હોય તો ત્યાં પહોંચી જાય કે એ શું કરો? તો કે યજ્ઞ. વિષ્ણવે નમઃ સ્વાહા નહીં, વેનાય નમઃ સ્વાહા કયો. કેમ કે તમારો સાચો ભગવાન હું છું. રાજા એ જ પ્રજાનો ભગવાન હોય છે. પોતાની જાતને ભગવાન કેવડાવવા માંડ્યો. ઘણા હોય છે ને પોતાની જાતને ભગવાન કેવડાવવા માંડે, ગમે જ સી કઈ. આવા અભિમાનીઓ વેન છે. યાદ રાખજો, વ્યક્તિ ક્યારેય મહાન નથી હોતો, વ્યક્તિત્વ ક્યારેય મહાન નથી હોતું, એની શક્તિ જ મહાન હોય છે. અને એની શક્તિને જ વંદન કરવાના હોય. પછી વ્યક્તિ આપણા માટે વંદનીય હોવો જોઈએ, પણ પછી આપણે ભગવાનનું સ્થાન એ વ્યક્તિને નહીં દેવાનું. યાદ રાખવાનું, ભગવાન જેવો ભગવાન એક જ છે, બાકી કોઈની તાકાત નથી. ભગવાન જેવો બીજો કોઈ થઈ શકે? ભગવાન જેવો ભગવાન એક જ છે. 6 ઐશ્વર્યોથી જે વિજય પ્રાપ્ત કરીને 6 ઐશ્વર્યોને જેને સ્વીકાર્યા છે એ જ ભગવાન કહેવાય છે. વેનના દુષ્ટ શાસને કરી ઋષિમુનિઓ ત્રસ્ત બન્યા. ત્રસ્ત બનેલા ઋષિમુનિઓએ વિચાર કર્યો કે આ વેનને બહુ જાજુ જીવાડાય નહીં, બાકી અહિંસા પરમો ધર્મ કહેનારા આપણે હિંસક થઈ જશું. ભગવાનનું નામ લેતો આપણને બંધ કરાવે છે, એવા રાજાને જીવાડીને કરવું શું? એવો હૃદયથી વિચાર કરી અને ઋષિમુનિઓએ હાથમાં દર્ભ લઈ હુંફટનો નાદ કરીને વેનને મારી નાખ્યો. અકાળે રાજા મર્યો. તે શાસન કરનારું કોઈ રહ્યું નહીં, શાસન કરનાર કોઈ રહ્યું નહીં, માટે પૃથ્વીને તક મળી અને એ તકે કરીને પૃથ્વી વનસ્પતિ, ઔષધિ, ધાતુ આ બધું પોતામાં સમાવી દીધું. પછી કોઈ બી વાવે તો ઉગે નહીં, રસહીન બની ગઈ ધરા. વેનના શબ્દને સાચવીને મૂકી દેવામાં આવ્યું, કેમ કે રાજા કોઈ હતો નહીં. એટલે અચાનક પૃથ્વી બધું ધન ધાન્ય આપતી બંધ થઈ. એટલે બધા ઋષિમુનિઓએ ભગવાન નારાયણનું આરાધન કર્યું. ભગવાનનું આરાધન કરતા ભગવાને કહ્યું કે તમે ચિંતા ન કરો ઋષિમુનિઓ, તમે જે વેનના શબ્દને સાચવી રાખ્યું છે, વેનના શબ્દનું મંથન કરો, એમાંથી હું પ્રગટ થઈશ. આવું આશ્વાસન આપ્યું. ઔષધિમાં સચવાયેલા વેનના દેહને લઈ અને એનું મંથન કર્યું. ડાબી ભુજાનું મંથન કરતા કાળા વર્ણનો પુરુષ પ્રગટ થયો, જે નિષાદ કહેવાનો, જે વેનનું પાપ હતું. વેનનું પાપ નિષાદ કહેવાયું. અવતરિત થતા, પ્રગટ થતાની સાથે જ એને રાજા જેવા લક્ષણો એનામાં ન દેખાયા. એટલે વેનના એ દીકરાનો ત્યાગ કર્યો, જે નિષાદનો ત્યાગ કર્યો. આ નિષાદ વનમાં ગયો અને એ જ નિષાદથી આદિવાસીઓ
અથવા ભીલ જાતિ એ પ્રસારિત થઈ. આ ભીલ જાતિ જે છે નિષાદ વંશજ. જમણી ભુજાનું મંથન કર્યું. જમણી ભુજાનું મંથન કરતા સર્વોપરી ભગવાન નારાયણ પૃથ્વીના રૂપમાં અવતરિત થયા. બોલે પૃથ્વી નારાયણ ભગવાન કી જય. જમણી ભુજાનું મંથન કરતા પૃથુ પ્રગટ થયા અને પૃથુ પ્રગટ થયા સાથે અર્ચી દેવી હતા. અર્ચી એટલે લક્ષ્મી. આ પૃથુ અને અર્ચી બંનેના વિવાહ થયા. રાજ્ય ગાદી પર પૃથુ મહારાજ સ્વયં આવ્યા. ઋષિ મુનિએ રાજાના ચરણમાં વિનંતી કરી. રાજાએ રાજા નહોતા, ભગવાન સ્વયં હતા. ભગવાનના ચરણમાં જઈ વિનંતી કરી કે પ્રભુ તમે અમારા પર કૃપા કરો. આ બધી પૃથ્વી વનસ્પતિ ઔષધિ બધું હરી ગઈ છે, એ બધું અમને પાછું અપાવડાવો. ભગવાન નારાયણે પૃથ્વીના રૂપમાં 3 દિવસ પૃથ્વીનું તપ કર્યું, છતાંય પૃથ્વીએ નમતું જોખ્યું નહીં. એટલે ભગવાનને પછી ક્રોધ આવ્યો. ક્રોધમાં ભગવાને ધનુષ્ય પર બાણ ચડાવીને પૃથ્વીને નષ્ટ કરવાનો સંકલ્પ કર્યો. એ સમયે પૃથ્વી ગાયનું રૂપ લઈ દોડતી આવી. ગાયનું રૂપ લઈ દોડતી પૃથ્વી આવી. પૃથુ મહારાજના ચરણમાં વંદન કર્યા. કહ્યું મહારાજ મારો અપરાધ થયો, મને ક્ષમા કરો. પૃથુ મહારાજે ક્રોધ શાંત કર્યો અને કીધું કે જે કઈ વનસ્પતિ ઔષધિ ધાતુ લઈ ગઈ છે એ બધું પાછું આપ. એટલે કહ્યું કે અત્યારે હું ગાયના રૂપમાં આવી છું, જે કોઈને જે કઈ પદાર્થ જોતા હોય ને વાછરડા બનાવીને મોકલો, હું બધું આપીશ. દેવતાઓમાં ઇન્દ્રને વાછરડો બનાવવામાં આવ્યા. મુખરૂપી પાત્રમાં સૌંદર્ય ગાંધર્વ અને સંગીતના રૂપમાં દૂધ દોયું છે. પર્વતોમાં હિમાલયને વાછરડો બનાવવામાં આવ્યા. શિખરરૂપી પાત્રમાં ધાતુઓના રૂપમાં દૂધ દોયું છે. મનુષ્યમાં મનુ મહારાજ વાછરડો બન્યા. મુખરૂપી પાત્રમાં અન્ન રૂપે દૂધ દોયું છે. હિંસક પશુઓમાં સિંહને વાછરડો બનાવવામાં આવ્યો. મુખરૂપી પાત્રમાં માંસાહારના રૂપમાં દૂધ દોયું છે. પક્ષીઓમાં ગરુડજીને વાછરડો બનાવવામાં આવ્યા. પોતાના મુખમાં સર્પ, કણાઓ, જીવજંતુઓના રૂપમાં દૂધ દોયું છે. ઋષિમુનિઓ જે સંસ્કૃતિથી લુપ્ત થયા હતા, જે ધન ધાન્ય પદાર્થથી વંચિત થયા હતા, એ બધું સૌને પાછું મળ્યું છે. રાક્ષસોમાં મહિને વાછરડો બનાવવામાં આવ્યા. મુખરૂપી પાત્રમાં માયા રૂપે દૂધ દોયું છે. જે કંઈ હણાયું હતું એ બધું પુનઃ પ્રાપ્ત થયું છે. પૃથુ મહારાજે પોતાની પ્રજાનું પાલન કર્યું છે. પૃથુને ત્યાં સંતાનો થયા. પૃથુએ પોતાની પ્રજાને ઉપદેશવા માટે યજ્ઞ કર્યા. પુત્રોને અને પ્રજાને યજ્ઞ કરતા કરાવવા માટે પૃથુ મહારાજે યજ્ઞ કર્યા છે. 99 અશ્વમેધ યજ્ઞ પૂરા થયા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલુ હતો. એ સમયે ઇન્દ્રને થયું કે પૃથુ મહારાજ મારો રાજ્ય પડાવી જવા ઈચ્છે છે. કપટ કરી પૃથુ મહારાજની યજ્ઞશાળામાં આવી અને અશ્વને લઈ અને ઇન્દ્ર અદ્રશ્ય થયો. એ સમયે અશ્વ ગોતવા ન નીકળ્યા. પૃથુ મહારાજ જાણી ગયા, ભગવાન છે ને, ભગવાન જાણી ગયા કે આ કપટ ઇન્દ્રનું છે. ઇન્દ્રને કીધું કે ઇન્દ્ર, તારા સ્વર્ગ શાસનની મારે કોઈ અભિલાષા નથી, મેં જ તને રાજા બનાવ્યો છે, કેમ કે હું નારાયણ સ્વયં છું. તું ચિંતા ન કર, હું તારું રાજ્ય નહીં લઈ લઉં. મારી પ્રજા યજ્ઞ કરતી થાય એના માટે મેં યજ્ઞ કરાવ્યા છે. સંપત્તિ પ્રભુની છે, પ્રભુ કાર્યમાં લાગે એ જ સાચી સંપત્તિ. બાકી પ્રભુ કાર્યમાં નથી લાગતી એ સંપત્તિને સંપત્તિ નથી કહેવામાં આવતી. ધનના 3 પ્રકાર છે. પહેલી સંપત્તિ, પહેલું ધન નારાયણ સમેત આવે છે. લક્ષ્મી અને નારાયણ બે હારે આવે. નારાયણ હારે આવેલા લક્ષ્મીજી એ ધન ભગવત કાર્યમાં લાગે, ભગવાનની મંદિરના પ્રસાદમાં લાગે, ધજાઓમાં લાગે, સેવામાં લાગે. પછી બીજી લક્ષ્મી છે ગજગામિની. આ ગજગામિની લક્ષ્મી હાથી ઉપર બેસીને આવે, એટલે ધીમે ધીમે આવે અને ધીમે ધીમે જાય. એ ભોગવાદી લક્ષ્મી આપણા માટે બને. પણ ત્રીજી લક્ષ્મી એવી છે ભાઈ, ફટાફટ આવે ને ફટાફટ જાય. એ કઈ ઘુવડ ઉપર બેહીને આવે. એ દિવસે ના આવે, રાત્રે આવે. અનિતિનું ધન. અને એ પછી પૈસો ન સેવામાં લાગે ન તમારા કાર્યમાં લાગે. એ પૈસેથી તમારે દવાખાના જ ઉભા રહે. કા દવાખાના પૂરા થાય ત્યાં કોર્ટ કચેરી ઊભી રહે, કોર્ટ કચેરી પૂરી થાય ત્યાં કારાગૃહ ઉભા રહે. બધું હરખું થાય ત્યાં છોકરાઓ પીન પડ્યા હોય ક્યાં. આસુરી સંપત્તિ શાંતિ દેતી નથી કે શાંતિ લેવા દેતી નથી. એટલા માટે જ કીધું છે, કમાવું તો નીતિથી, રહેવું તો રીતિથી, ભગવાન ભજવા તો પ્રીતિથી. આ 3 વાત યાદ રાખવી.
નીતિથી કમાવો. અનીતિનો એક રૂપિયો ઘરમાં ના આવી જાય, યાદ રાખજો. અન્યાયોપાજિતમ વિત્તમ 10 વર્ષાણિ તિષ્ઠતિ પ્રાપ્તે એકાદશે ચૈવ સમૂલમ હિ વિનશ્યતિ. અન્યાયથી ઉપાર્જિત કરેલું ધન બહુ બહુ તો 10 વર્ષ ટકે, પણ 11મું વર્ષ આવે એટલે એ જાય ને તમારું લેતું જાય. અન્યાયથી ઉપાર્જિત કરેલી લક્ષ્મીને ક્યારેય ગ્રહણ ન કરે. પૃથુ મહારાજે પોતાની પ્રજાને ઉપદેશવા માટે યજ્ઞ યાગાદિ કર્યા. અંતકાળે વનમાં જઈ પ્રભુનું પોતાના કાર્યને સમાપન કરીને સ્વધામ પધાર્યા છે. પછી 8 અધ્યાયનું મોક્ષ પ્રકરણ, જેમાં પ્રચેતાઓની ને પ્રાચીન બરહીની કથા છે. પ્રાચીન બરહીને ત્યાં પ્રચેતા નામે પુત્ર થયા. જે પ્રચેતાઓએ રુદ્રગીતનું આરાધન કરી ભગવાન નારાયણને પ્રસન્ન કર્યા છે. એ પૂર્વે પ્રાચીન બરહી રાજાના મનમાં રહેલી અજ્ઞાનની વૃત્તિને દૂર કરવા માટે નારદજીએ પ્રાચીન બરહીને પુરંજનનું આખ્યાન સંભળાવ્યું છે. આ પુરંજનનું આખ્યાન એ પુરંજનનું નથી, પણ તમામ જીવોનું છે. પુરંજન એટલે જીવ. એ પુરંજની નામની કન્યામાં આસક્ત થાય છે. પુરંજની એટલે આપણી બુદ્ધિ. જીવ બુદ્ધિમાં આસક્ત થાય છે. બુદ્ધિમાં આસક્ત થયેલો જીવ 10 નગરી 10 બારણાવાળા દ્વારમાં રહે છે. 10 બારણાવાળું દ્વાર એટલે બીજું કઈ નહીં, આપણું આ શરીર. એમાં 1100 પુત્ર એને થાય છે. 1100 પુત્ર એટલે સારા મોળા આપણા વિચારો. આમ તો એ નગરની રક્ષા કરવા માટે 5 ફેણવાળો સાપ છે. એ 5 ફેણવાળો સાપ એ બીજું કઈ નહીં, આપણા 5 પ્રાણ: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. આ 5 પ્રાણ. અને એક એક પ્રાણની મહત્વતા છે આગવી. પ્રાણ એટલે તમે જે શ્વાસ ખેંચો છો તે. અપાન એટલે છૂટે તે. વ્યાન એટલે શરીરમાં રક્તને સંચારિત કરે તે. ઉદાન એટલે તાળવામાં રહે તે. અને સમાન નામનો પ્રાણ એવો છે કે આખું જીવન એ પ્રાણ ક્યારેય કામમાં આવતો નથી, પણ જ્યારે અંતકાળ આવે અને શરીરમાંથી જીવ છૂટે નહીં અને પ્રાણે છોડવો પડે ત્યારે સમાન નામનો પ્રાણ જીવને ધકેલે. પછી જેવા કર્મ, જો સારા કર્મ હોય તો ઉર્ધ્વગામી પ્રાણ થાય, અને કર્મ સારા ન હોય તો અધોગામી પ્રાણ જાય. ઉર્ધ્વ માર્ગે ગયેલો પ્રાણ એ મુક્તિનું સૂચક છે, અને અધો માર્ગે ગયેલો પ્રાણ એ બંધનનું સૂચક છે. પુરંજન ની નગરીની રક્ષા કરનારો 5 ફેણ વાળો સાપ 100 વર્ષ સુધી યુદ્ધ કરે છે. 100 વર્ષ એટલે આપણું 100 વર્ષનું આયુષ્ય હોય તે. પણ પછી 100 વર્ષ પછી શું? પછી કાળકન્યા એના પર આક્રમણ કરે છે. આ કાળકન્યા એટલે બીજું કઈ નહીં, વૃદ્ધાવસ્થા. આ કાળકન્યાનું આક્રમણ થાય પછી કોઈનું ચાલતું નથી. સફરજનની છાલ જેવું શરીર કડતલી વાળું થઈ જાય એટલે હુકાઈ ગયેલી દ્રાક્ષ જેવું લાગે. આ કાળકન્યાનો પ્રહાર છે. શક્તિ ક્ષીણ થાય. જે કાર્ય પદ્ધતિ, જે કાર્ય પ્રણાલી આપણે ચાલી અને કાર્યથી યોગ્ય બન્યા હોય, કાર્ય ધીમે ધીમે ઓછું થતું જાય. અને એ જ પુરંજન બુદ્ધિમાં આસક્ત હતો, એટલે બીજા જન્મમાં સ્ત્રીનું રૂપ મળ્યું, સ્ત્રીનો અવતાર મળ્યો, અને બુદ્ધિમાં આસક્ત થયેલો પુરંજન એ અંતે સ્ત્રીત્વને પામ્યો છે. આસક્તિ કોઈ વૃત્તિમાં, કોઈ પ્રકૃતિના પદાર્થમાં ન હોવી જોઈએ. આસક્તિ ભગવાનમાં હોવી જોઈએ. ભગવાન પ્રત્યે કરેલી આસક્તિ જીવને મુક્તિ આપે છે. પ્રાચીન બરહી રાજાને નારદજીએ ઉપદેશ કર્યો. એ પ્રાચીન બરહીને ત્યાં પ્રચેતા નામના દીકરાઓ છે, જેને રુદ્રગીત લઈ ભગવાનની આરાધના કરી. ભગવાનની આરાધનાએ નારાયણને પ્રસન્ન કર્યા. પછી વૃક્ષોની વાર્ષિક નામની કન્યાને પરિણ્યા. એ વૃક્ષોની વાર્ષિક નામની કન્યાને પરિણ્યા. એનાથી દક્ષ નામનો પુત્ર થયો. જે દક્ષે આસિકની નામની કન્યા સાથે લગ્ન કર્યા, અને એ દક્ષને 60 કન્યાઓ થઈ. જે 60 કન્યાઓના વંશથી આખો સંસાર ભરાઈ ગયો. હવે આ જે દક્ષ છે ને, એ દક્ષને ત્યાં 27 કન્યાઓ થઈ, જે ચંદ્રમાને પરણી. પેલો બ્રહ્મા દ્વારા ઉત્પન્ન થયેલો દક્ષ ને આ બીજો જે દક્ષ છે એ વાર્ષિક અને પ્રચેતાઓ દ્વારા ઉત્પન્ન થયેલો દીકરો છે. દસ દીકરાઓ
ભગવત કાર્યમાં જોડાયા અને ત્યાર પછી દક્ષે પોતાની 60 દીકરીઓ, પછી વિજિતાશ્વ નામના 10,000 દીકરાઓ થયા. નારદજીના ઉપદેશે વૈરાગ. શબલાશ્વ નામના 10,000 દીકરાઓ થયા. નારદજીના ઉપદેશે વૈરાગ લાગ્યો. અને પછી નારદજીના ઉપદેશે બધા દીકરાઓ વૈરાગ્ય લેવા માંડ્યા. એટલે દક્ષને થયું કે નારદજી ઉપદેશ કરીને મારા બધા દીકરાઓને સંન્યાસ લેવડાવી રહેશે તો મારો વંશ ચાલશે કેમ? એટલે પછી નારદજીને શ્રાપ આપ્યો કે નારદજી, તમે વૈરાગ્યનો ઉપદેશ કરીને મારા દીકરાઓને વૈરાગ્યના માર્ગે વાળી દો છો. મારા દીકરાઓ સંસાર સ્વીકારતા નથી, સંન્યાસ લઈ લે છે. બાકી હું તમને શ્રાપ આપું છું, હવે તમે ક્યાંય ગોદોહન થાય એટલું ક્યાંય ઊભા નહીં રહી શકો. અસ્થિર થવાનો શ્રાપ દક્ષ દ્વારા નારદજીને મળ્યો છે. પુરંજનનું આખ્યાન કહી અને દેહની શુદ્ધિ બતાવી છે કે જીવ આ જગતમાં અવતાર લઈ આવે, પોતાના શેષ કર્મોને નષ્ટ કરવા આવે છે. શેષ કર્મ નષ્ટ કરવા આવેલો જીવ જો કર્મના બંધનથી બંધાય કરતો જ રહે તો એના કર્મ ક્ષીણ નહીં થાય. અને કર્મ ક્ષીણ નહીં થાય ત્યાં સુધી પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. અવતાર લઈ લઈને વારા ઘડી આવવું જ પડશે. કોક દિવસ મનુષ્ય બનીને આવશું, ક્યારેક પશુ બનીને આવશું. એટલે ઘણા એમ પૂછે કે માણસ મરે તો માણસ જ જન્મે, પણ માણસ થઈને મરે તો? માણસ જન્મે તો છે પણ માણસ થઈને મરતો નથી. એટલા માટે બાકી આંબો વાવો તો એમાં પછી કેરી જ આવે, કાંઈ એમાં લીંબોળી ના આવે. અને લીમડો વાવો તો કેરી ના આવે. એમ મનુષ્ય જન્મે, મનુષ્ય મરે તો મનુષ્ય જન્મે, બાકી પશુ થઈને મર્યો બીજા જન્મમાં પશુ જ થાય. ઘણાના જીવન નથી હોતા. ભેગું કરવું, કમાઈ લેવું, રળી લેવું, જે હોય ત્યાંથી જેટલું આવે એટલું બધું ભેગું જ કરી લેવાની ભાવના જેના હોય, આખો દી તૂટ્યા જ કરતો હોય બળદિયાની જેમ. શાંતિ નામનું એનામાં તત્વ જ ન હોય. અરે ઊંઘમાંથી ઉઠાડો તોય કે 2 બાચકા બાકી છે પછી વાત લે. પછી એને કેવું પડે, ભાઈ તું લારીએ નથ, ઘરે છો. આખી જિંદગી જેને કામ કામ કામ, કર્મને ક્ષીણ કરવા માટે આવીએ છીએ ને કર્મને બાંધીએ તો એ જ કર્મ આપણા બંધનનું કારણ બને છે. જબ તક રહેગી જિંદગી ફुर्सत न होगी काम से, कुछ वक्त ऐसा निकाल लो, प्रेम कर लो श्री राम से, प्रेम कर लो श्री कृष्ण से. કામ કામ તો આખી જિંદગી રહેવાનું જ છે. રામ કેદી ભજાશે? અસ્થિર નારદજી અકારો વાસુદેવ તસ્યામ સ્થિર સહ સ્થિર. નારદજી ભગવાન વાસુદેવમાં જ સ્થિર છે, અથવા ભગવાન સિવાય એની બીજી કઈ વૃત્તિ નથી. આપણી વૃત્તિ પણ જો ભગવાનમાં બને તો આપણે નારદજી થઈ શકીએ, કેમ ન થવાય? વિદુરજીને પુરંજનનું આખ્યાન સંભળાવ્યું. વિદુરજી પુરંજનના આખ્યાનને સાંભળી આંખના અશ્રુને લૂછાયા છે. મૈત્રેય મુનિને કહ્યું કે મહારાજ, પુરંજન હું પોતે જ છું. સંસારની આસક્તિમાં ફસાયેલો તમામ જીવ પુરંજન છે, પણ સંસારમાંથી આસક્તિ છોડીને ભગવદ આસક્તિ કરનારો જીવ એ શ્રેષ્ઠતાને પામે છે અને જન્મના અંતે એ જીવને મુક્તિ પ્રાપ્ત થાય છે. પુરંજનના આખ્યાનનું તાત્પર્યનું કથન કરી ચતુર્થ સ્કંદના પુષ્પને પ્રભુ ચરણમાં સમર્પિત કરીએ. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્ર્યામ ચતુર્થ સ્કંદ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી દ્વારિકાધીશ કી જય. ચતુર્થ સ્કંદનું પુષ્પ પ્રભુ ચરણે સમર્પિત. પંચમ સ્કંદમાં ઉત્તાન પાદના મોટા ભાઈ અથવા તો મનુ મહારાજના 5મા દીકરા પ્રિયવ્રતના વંશનું વર્ણન છે. આ પ્રિયવ્રત, એને પણ સંસાર પ્રત્યે આસક્તિ નથી. એને લગ્ન સંસ્કાર કે લગ્ન જીવનથી યુક્ત થવું નથી. પણ પછી પ્રિયવ્રતને સંતો સમજાવે છે કે ગૃહસ્થાશ્રમ ક્યારેય બંધનનું કારણ નથી. ભગવાનને અવતરિત થવું હોય તો ભગવાને ગૃહસ્થીના ઘરે આવે. સંન્યાસીના ઘરે ભગવાન આવ્યો અવતાર લઈને? ક્યારેય. ભગવાનને અવતરવા માટે માની જરૂર છે, અને ભગવાન આવે છે તો અવતાર લઈને જ્યાં જ્યાં માં છે ત્યાં. બાકી ભગવાનને અવતરિત થવાની ઈચ્છા, હા વિશ્વામિત્ર
ભરદ્વાજ આ બધા ઋષિ મુનિઓના આશ્રમમાં ભગવાન ગયા છે, પણ ખાલી પધરામણી કરી છે, ત્યાં અવતર્યા નથી, માત્ર પધરામણી કરી. જો આસક્તિ જગત પ્રત્યે હોય કે ન હોય, પણ જે શેષ કાર્ય આપણા શિર પર આવ્યું છે એ કાર્યને આપણે સ્વીકારવું જ પડે. જવાબદારીથી કોઈ છટકી શકતું નથી, જવાબદારીથી કોઈ ભાગી શકતું નથી. અને ભગવાને એવી માં ગોતે છે. આજે જો કૌશલ્યા હોય ને, આજે જો કૌશલ્યા જેવી નારી બને તો આજે મારો વાલો રામ બનીને અવતરવા તૈયાર છે. આજે જો દેવકી મળે આ સમાજમાં તો આજે પણ કૃષ્ણ બનીને કૃષ્ણ અવતરવા તૈયાર છે. આજે પણ જો માં અંજલિ મળે તો હનુમાન આજે પણ અવતરિત થવા તૈયાર છે. પણ એની સમર્પિતતા પછી માની હોવી જોઈએ. આજે પણ જો રામ સેવામાં તત્પર થઈને રામ કાર્ય કરવામાં આતુર બનેલો લક્ષ્મણ જો સુમિત્રા જેવી માં મળે ને તો આજે લક્ષ્મણ પણ અવતરવા તૈયાર છે. કે તજી નારી તજી નિદ્રા તજી ગાદી અયોધ્યાની, તજી નારી તજી નિદ્રા તજી ગાદી અયોધ્યાની, તજી ગાદી અયોધ્યાની. રામના પ્રેમની મૂર્તિ, રામના પ્રેમની મૂર્તિ, સુમિત્રા વિણ મળે ક્યાંથી, સુમિત્રા વિણ મળે ક્યાંથી. રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા. રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા. સીતાને સાધના કરશો જાનકી રામની છાયા. સીતાને સાધના કરશો જાનકી સીતા. સીતાને સાધના કરશો જાનકી રામની છાયા. સીતાને સાધના કરશો જાનકી રામની છાયા. એ અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ, પ્રભુ સંકલ્પની પ્રતિમા. 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 પ્રભુ સંકલ્પની પ્રતિમા. હજૂરી દાસ હનુમંતા, હજૂરી દાસ હનુમંતા. જનનવા અંજલિ જોશે, જન્મવા અંજની જોશે. રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા. રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા. એ બનો કોઈ એક કૌશલ્યા. બનો કોઈ એક કૌશલ્યા. બનો કોઈ એક કૌશલ્યા. બનો કોઈ એક કૌશલ્યા. કૌશલ્યા બની જાઓ, રામ આવશે. દેવકી બની જાઓ, કૃષ્ણ આવશે. અંજલિ બની જાઓ, હનુમાન આવશે.
प्रियव्रतो भागवत आत्मा राम कथम मुने गृहे रमतयन्मूलः कर्म बंध पराभवः नूनं मुक्त संगानां तादृशानां द्विजर्षभ गृहेष्वभिनिवेशोऽयं पुंसां भवितुमर्हसि। प्रियव्रत राजा गृहस्थाश्रमથી ભાગ્યા. પિતાએ સમજાવ્યા, પિતાના સમજ્યા, પ્રિયવ્રત સમજ્યા છે અને ગૃહસ્થી બનવા માટે તત્પર બન્યા છે. બ્રહ્માના સમજાવવાથી પ્રિયવ્રતે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો અને ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યા પછી રાજ્યના અધિકારી બન્યા. એટલે પ્રિયવ્રતે વિચાર કર્યો કે મારું જ્યાં રાજ્ય છે ત્યાં સૂર્ય અસ્ત થવો જોઈએ નહીં, સૂર્ય અખંડ રહેવા જોઈએ. આવો વિચાર કરીને રથ તૈયાર કર્યો અને રથમાં પ્રિયવ્રત બેઠા. રથમાં બેસી અને સૂર્યનારાયણની પાછળ રથ લઈને દોડ્યા છે. કહેવાય છે કે પ્રિયવ્રતનો રથ દોડ્યો. આ પૃથ્વી પેલા આખી હતી, હા, એમાં વિભાગો નતા, આખી અખંડ હતી. પણ પ્રિયવ્રતના રથના પૈડે કરી અને આ પૃથ્વીમાં વિભાગો પડ્યા. પેલા નવખંડી પૃથ્વી કહેવાતી. અત્યારે પેલા નકશામાં 7 ખંડો છે. એશિયા ખંડ, એન્ટાર્કટિકા, આ બધા ખંડો છે. આફ્રિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ. નામ બદલાઈ ગયા છે, બાકી છે બધા ઈના ઈ જ. સમય જાય એમ નામ બદલાય. જો દ્વારિકાનું નામ પેલું શંખોદ્ધાર હતું, અત્યારે દ્વારિકા થયું. અને હવે તો દ્વારિકા નહીં, હવે તો દ્વારકા. સમયાંતરે નામ પણ બદલાતા જાય છે. અત્યારે આપણે આપણી રીતે નામ આપ્યા. પ્રિયવ્રત રાજાએ ગ્રસ્તાશ્રમનો સ્વીકાર કર્યો. જંબુ દ્વીપમાં રાજા પ્રિયવ્રતના પુત્ર આગ્નિગ્રહ નામે થયા છે. આગ્નિગ્રહને પૂર્વચિતિ નામની અપ્સરા દ્વારા નાભી નામે પુત્ર થયા છે. નાભીનું લગ્ન મેરુદેવી સાથે થયું અને નાભી અને મેરુદેવીથી ભગવાનનો અવતાર ઋષભદેવના રૂપમાં ભગવાન અવતર્યા છે. બોલીએ ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવના રૂપમાં ભગવાન અવતરિત થયા. આજ ઋષભદેવ પોતાની પ્રજાનું હિત ઈચ્છવા, પ્રજાની યોગ્ય ભાવનાઓનો સ્વીકાર કરી અને રાજ્ય સંભાળતા. એક દિવસની વાત છે. ઋષભદેવના આવા પરાક્રમ, સામર્થ્ય અને બળને પ્રભાવે ઇન્દ્ર જરાક મોહિત થયો. ઇન્દ્રએ મોહિત થઈ અને વિચાર કર્યો કે આટલા બધા ઋષભદેવને બધા માને છે, મને માનતા બંધ થઈ ગયા, એટલે હવે મારે વરસાદ વરસાવવો જ નથી. ઇન્દ્રએ વરસાવવાનું બંધ કર્યું. ઋષભદેવજીને ઇન્દ્રના કપટનો ખ્યાલ આવ્યો. ઋષભદેવે વિચાર કર્યો કે ઇન્દ્ર વરસાદ વરસાવે કે ન વરસાવે, આપણે શું ફરક પડે છે. ઋષભદેવે પોતાના તપોબળથી આકાશમાંથી વર્ષાની વૃષ્ટિ કરી છે. મેઘ વરસાવે. આકાશમાંથી વરસાવેલા મેઘે પ્રજાને તૃપ્ત કરી. ઇન્દ્ર ભગવાનના આ પ્રભાવે પ્રભાવિત થયા અને વિચાર કર્યો કે હવે આની સેવા કરવી જોઈએ, બાકી મને ફેંકી દેશે. ઇન્દ્રને જ્યારે ભગવાનના સામર્થ્યનો ખ્યાલ આવ્યો ત્યારે ભગવાનની સેવા કરવાનો ઇન્દ્રએ વિચાર કર્યો. સેવા કરવાના ભાવે ઇન્દ્રએ પોતાની જયંતી નામની કન્યા એ ઋષભદેવને પરણાવી છે. આમ ઇન્દ્ર પેલા એ ભગવાનનો સ્વીકાર કરવા તૈયાર નહોતો થયો અને પછી જયંતી નામની કન્યા લઈ અને ગયો. પછી સાસરો બન્યો ઇન્દ્ર. એ જયંતી અને ઋષભદેવથી 100 દીકરાઓ થયા. એમાં 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણો થયા. 9 દીકરા નવ યોગેશ્વર થયા. સૌથી મોટા પુત્ર જે હતા એ ભરતજી થયા છે. જે ભરતજીના નામથી આપણા દેશનું નામ ભારત વર્ષ છે. દેવતાઓ પણ આ ભારત વર્ષના મહિમાને ગાય છે કે આ દેશ, આ રાષ્ટ્ર એવું છે જ્યાં પળે પળ આપણી સંસ્કૃતિ નૃત્ય કરતી આપણી સામે આવે છે. અહીંયા માણસોના આયુષ્ય ઓછા છે, પણ હૃદયનો ભાવ ક્યારેય બદલાતો નથી.
અહીંયા માણસોના ઘર નાના છે પણ જીવ મોટા છે. મકાન નાના પણ જીવ મોટા. અને એ જ સાચું. હા, મકાન મોટા હોય ને જીવ નાના હોય ને એનો કઈ અર્થ નહીં. ઘણાને મકાન મોટા હોય પણ જીવ ટૂંકા હોય. પણ ખાવા કઈ ના હોય, છાશ ને રોટલો ખાઈ જતા હોય, પણ ગમે તે આવે મહેમાનનો આવકાર કરતા હોય, સત્કાર કરતા હોય. આવ સહી આદર સહી સહી નયનું માને એ ઘર નિત દિન જઈએ ભલે ભાલે વર્ષે में આવકાર હોય, સન્માન હોય, ત્યાં નિત્ય જવું, ભલે ભાલે વર્ષ તો હોય મેં પણ ત્યાં જાવ. બાકી સન્માન ન હોય ત્યાં ન જાવ, ત્યાં અપમાન થાય. આ ભરતજી અખંડ ભારત વર્ષના પ્રણેતા બન્યા છે. એ જ ભારત વર્ષના જનક છે, જેના નામે આ ભારત વર્ષનું નામકરણ થયું છે. અખંડ રાજ્ય સ્વીકાર્યો ચક્રવર્તી રાજા બનેલા ભરત સમયાંતરે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ પોતાના પુત્રોને રાજ્યનો કારોબાર સોંપીને ભરત ગંડકી નદીના કાંઠે જઈને તપશ્ચર્યા કરવા માંડ્યા છે. કેમ કે ઉત્તર કાળ આવે ત્યારે પછી ભગવાનનું નામ લેવા, એકાંત હોય ત્યાં સ્થળે જઈને પછી ભગવાનનું ભજન કરવું. ભરતજી ગંડકી નદીના કાંઠે જઈ ભગવાનની જપ તપ તપશ્ચર્યા કરવા લાગ્યા. એક આશ્રમ બનાવે અને આશ્રમમાં દર્ભાસન પાથરે, પછી ગૌમુખીમાં માળા ફેરવે, વલ્કલ વસ્ત્ર ધારણ કરે, નદીમાં સ્નાન કરે. આવો નિત્યક્રમ થયો. પણ મનુષ્યના જીવનમાં આસક્તિ જ્યારે મનુષ્યને ઘેરી લે ને ત્યારે મનુષ્ય એ આસક્તિથી છૂટી શકતો નથી. એક દિવસની વાત છે. ભરતજી નદીમાં અડધા ડૂબી અને ભગવાનને અર્ઘ્યદાન કરતા હતા. એ સમયે એક ઘટના ઘટી. ઘટનામાં એક ગર્ભીણી મૃગલી નદીની પેલી પારથી દોડતી આવી રહી હતી. પાછળ સિંહ પડ્યો હતો. સિંહ મૃગલીનો શિકાર કરવા માટે દોડતો હતો. મૃગલી ગર્ભીણી હતી એટલે બચવા માટે દોડતી હતી. માર્ગમાં નદી આવી. નદીથી છલાંગ લગાવીને પેલે પાર જવાનો વિચાર કર્યો. મૃગલી છલાંગ લગાવી અને જ્યાં કૂદકો માર્યો, માર્ગમાં જ પ્રસૂતા બની ગઈ. બચ્ચું ગર્ભમાંથી બહાર આવ્યું, નદીમાં પડ્યું અને નદીમાં તણાવવા માંડ્યું. પેલી બાજુ જઈ મૃગલી મૃત્યુ પામી. સિંહ ત્યાંથી પાછો વળી ગયો. બચ્ચું એકલું તણાતું આવ્યું એટલે ભરતજીએ વિચાર કર્યો, હો, એક માં મરી ગઈ, પેલો નીકળી ગયો, હવે આ બચ્ચાનું કોણ? પછી ભરતજીએ કીધું, કાંઈ વાંધો નહીં, આની બીજી માં હું. અને હરણના બચ્ચાને ઉપાડ્યું, આશ્રમમાં લઈ આવ્યા. નાનું નાનું કૂણું કૂણું ઘાસ લઈ અને બચ્ચાને જમાડે. આખો દી માળા લઈ હરી 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 કરનાર ભરત હરણ 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 શરૂ કર્યું. હરણમાં જીવ લાગ્યો. નાનું એવું બાળક હતું એટલે બહુ વધારે પ્રીતિ થઈ. પછી તો આસનને ઉંદડાઓ કાતરી ગયા, ગૌમુખીમાં માળાના પારા છૂટા પડી ગયા, તાંબાના વાસણો કાટ ખાઈ ગયા, ભગવાનનું ભજન થતું બંધ થયું. હરણ યુવાન અવસ્થાને પ્રાપ્ત કરનારું બન્યું. એ સમયે હરણ એક દિવસ નદીમાં જળ પીવા ગયું. દૂરથી પોતાના જેવા જ હરણોને આવતા જોઈને હરણ એ ટોળામાં ભળીને નીકળી ગયું. આ બાજુ આશ્રમમાંથી હરણ ગયું એની ખબર ભરતને પડી. ભરતે વિચાર કર્યો કે મૃગ ગયું ક્યાં, પણ હવે હાથમાં આવ્યું. આ બાજુ ભરતજીને આયુષ્યના કોડિયામાં, જીવનના કોડિયામાં આયુષ્ય રૂપે દિવેલ ઘટ્યું. મૃત્યુનો કાળ નજીક આવ્યો. હરિનું સ્મરણ કરીને હરિ હરિ કરનાર ભરતજી હરણ 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 કરીને મૃત્યુ પામ્યા. હરણ હરણ કરીને મૃત્યુ પામ્યા હતા એટલે બીજા જન્મમાં હરણ બનીને આવ્યા. અંતે યામતી સાગતી એટલે કીધું છે કે આખી જિંદગી ભગવાનનું નામ લેવાનું હોય કે ન લેવાનું હોય, પણ અંતકાળે લઈ લેજો. અંતકાળે ભગવાનનું નામ લેશો તો ભગવાનના ધામમાં, બાકી આવશો પાછા એ આને બીજાના ગામમાં. ભરતજી હરણ હરણ કરી મૃત્યુ પામ્યા. બીજા જન્મમાં હરણ બન્યા છે. પોતાનો પૂર્વ જન્મ ભરતને યાદ છે. હરણના દેહમાં ભરતજી વિચાર કરે છે કે એક જન્મમાં તો ભગવાનનું નામ લેતા ચૂક્યો અને હરણ બનીને આવવું પડ્યું. હવે ભગવાનનું નામ લેતા બંધ થવું નથી.
હરણના દેહમાં જ ભગવત સ્મરણ શરૂ કર્યું. હરણનો દેહ છૂટ્યો. ત્રીજો દેહ અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં મળ્યો છે. નાનકડા હતા ત્યાં સુધી તો ભરતજી વિચારે છે કે પરિવારને પાસે પ્રેમ, લાગણીને, સંતોષને સ્વીકાર. પછી ભરતજી પાઠશાળાએ જવા માંડ્યા. છોકરાઓ ભણતા હોય, ભરતજી બેઠા હોય, કઈ બોલે નહીં. ગુરુજી સમજાવવાનો પ્રયત્ન કરે કે એ જડ કાંઈક બોલ, પણ કઈ બોલતા નથી. રામ કે કૃષ્ણ કાંઈ નહીં. એટલે પછી કોઈ છોકરાએ ટીખળ કરીને કીધું, ભાઈ બોલને કબૂતરનો ક, તો કે ગયા જન્મમાં હરણના આમાં ફસાણો હતો અને આ વખતે કબૂતરનો ક બોલું, મારે કાંઈ બોલવું નથી. છોકરાએ ગુરુજીને કીધું કે ગુરુજી આ કાંઈ બોલે એવું લાગતું નથી, આમાં કાંઈ તલમાં તેલ નથી. ગુરુજી એના પિતાને બોલાવી કીધું કે આ છોકરાને લઈ જાવ, આ ભણશે નહીં, અને ઉઠાડી મૂકો. ભરતજીને પાઠશાળાએથી નિવૃત્ત કરવામાં આવ્યા. ભરતજી તો બહુ રાજી છે, પરમહંસ છે ને, પરમહંસ રાજી બહુ હોય. એને કોઈ ફરક ન પડે કોણ શું કહે છે, કોણ શું નથી કહેતું, નહીં. પરમહંસ ક્યારેય આવો મતભેદ મનમાં ન રાખે. અને પછી પિતાએ વિચાર કર્યો કે આ ભણે એમ તો કઈ લાગતું નથી, એટલે પછી ખેતરના રખોપા કરવા મોકલ્યા અને હાથમાં ગોફણ આપીને કીધું કે આ પાણો મૂકીને બે છેડા ભેગા કરવાના અને ગોફણ ફેરવીને એક છેડો છૂટો કરવાનો, એમાંથી પાણો ઉડશે એટલે પક્ષીઓ ચણતા હોય ને ઉડે. ગોફણ હાથમાં આપી પણ પડી જ રહી. કેમ કે ભરતજી જોવે છે કે હું સર્વમાં ભગવાનને જોનારો છું. આ ખેતરમાં ધાન્ય રૂપે પરમાત્મા અને એને ચણવા આવે છે પક્ષીના રૂપમાં પરમાત્મા. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ, નાનકનું સૂત્ર. અને ભરતજી બેઠા હોય નિરાતે, પક્ષીઓ નિરાતે ચણતા હોય. પક્ષીઓને હવે બીક નથી કે આ ગોફણ વાળા પથ્થર ફેંકશે, એવી હવે પક્ષીઓને બીક નથી. પણ ખેતરમાંથી ઉપજ ઓછી આવી એટલે પિતાને ચિંતા થઈ કે આ થાય જ શું, વાવીએ ઘણું ને આવે ઓછું. અચાનક આવી તપાસ કરી તો પક્ષીઓ ચણે છે, ભરતજી નિરાતે બેઠા છે. એટલે પિતાને થયું કે હા આ પક્ષી ઉડાડતો નથી, આ તો ખવડાવે છે. એટલે પછી ભરતજીને ધક્કા મારીને કાઢી મૂક્યા, નીકળ. અને ભરતજી નીકળી ગયા. ભરતજી કે બસ મારે આ તો જોતું હતું, કોઈ બંધનમાં બંધાવા હું માંગતો નથી. યુવાન અવસ્થાને ભરતજી પામ્યા છે. શરીર પર વસ્ત્ર છે કે નથી કઈ ફરક પડતો નથી. એક વૃક્ષના થડે બેઠા હતા. એમાં ભીલ જાતિનો રાજા મહાકાળી માની મૂર્તિને બલિદાન કરવા માટે 32 લક્ષણા પુરુષની શોધ કરતો આવ્યો. ઝાડના થડે બેસેલા ભરતજીને જોયા અને કીધું કે અહીંયા શું કરે? તો કે બેઠો. તો કે ઊભો થા? તો કે આ થાવ. હાલ અમારી યારે? તો કે હાલો. પરમહંસ અને જડ આ બેયની દશા એક સરખી. મહાકાળી માની મૂર્તિની સામે ભરતજીને લાવવામાં આવ્યા. રાજાને કહ્યું કે મહારાજ આ 32 લખણો હોય એવું લાગે છે. પછી જમાડ્યો. ભરતજીને પુષ્ટ કર્યા. શરીર પર વસ્ત્ર નહોતા તે નવા વસ્ત્ર પહેરાવ્યા અને મહાકાળી માની મૂર્તિની પાસે લાવીને જ્યાં ખડગ ઉગામીને પ્રહાર કરવા જાય તાડ તાડ કરતી માની મૂર્તિ ફાટી. માં ભગવતી જગદંબા કાલિકાના રૂપમાં પ્રગટ થઈ રાજાના હાથમાંથી ખડગ લઈને રાજાના મસ્તકને વેરી નાખ્યું, જેમ કુંભાર ચાકડા પરથી માટીના પિંડને ઉતારી. અને મહાકાળી માએ એ જ પુષ્પની માળા લઈ અને ભરતજીના ગળામાં પહેરાવી સૌએ માં ભગવતી જગદંબાના ચરણમાં વંદન કર્યું છે. ભરતજી માં ભગવતીની કૃપાને પ્રાપ્ત કરનારા બન્યા. ભરતજીને તો કાળીમાં કે કૃષ્ણમાં કોઈ ભેદ નથી લાગતો. જે મહાકાળી છે એને જ કૃષ્ણ માને છે, કૃષ્ણને જ મહાકાળી માને છે. માં ભગવતી જગદંબાના રૂપમાં ભરતજીને કોઈ ભેદ. બોલીએ શ્રી મહાકાળી માત કી. મહાકાળી માએ ભરતજીને નિર્ભીત બનાવ્યા, અભયદાન આપ્યું. ભીલના રાજાનું મૃત્યુ થયું. ભીલોના સરદારોએ વિચાર કર્યો કે આ ભરતજીને હવે હેરાન ન કરવા જોઈએ. જ્યાંથી લઈ આવ્યા ત્યાંને ત્યાં પાછા મૂક્યા. ભરતજીને જ્યાંથી લાવ્યા હતા ત્યાં ત્યાં પાછા મૂકી ગયા. ભરતજી જોવે એટલે આ શરીરને તો વસ્ત્ર પહેરાવ્યા, જમાડ્યું, પણ રાજાની મનોકામના પૂરી ન થઈ. વળી થોડો સમય વીત્યો. એક દિવસની વાત છે. સોવીર પ્રદેશનો રાજા જેનું નામ છે રહુગણ. રહુગણ નામનો રાજા કપિલ મુનિના આશ્રમમાં સાંખ્યનું જ્ઞાન લેવા જતો હતો. એટલે પોતાની પાલખી ઉપડાવીને જતો હતો. એમાં 4 ડાઘુએ પાલખી ઉપાડી. એક ડાઘુ જરા બીમાર પડ્યો એટલે પાલખી મૂકીને ભાગ્યો. એટલે 3 ડાઘુએ પાલખી હાલક ડોલક મંડી થવા.
રાજા રઘુગણે કીધું કે આ પાલખી હલક ડોલક કેમ થાય છે? તો કીધું કે મારા ચોથો ડાઘુ ભાગી ગયો છે. તો કીધું બીજા ડાઘુની વ્યવસ્થા કરો. થોડા આગળ ગયા, ત્યાં ભરતજી થડે જેમ બેઠા હતા એમ જ બેઠા. એટલે ત્યાં નજીક આવીને કીધું કે ભાઈ અહીંયા શું કરો? તો કે બેઠો છું. કાંઈ કામ? તો કે કાંઈ કામ નથી. તો ગાયલ મર્યા રે. ભરતજી કીધું હાલ ઉપડ્યા. રઘુગણની પાલખી પાસે આવ્યા અને રઘુગણની પાલખીના દંડાને પોતાના ખભા પર મૂક્યો. જેમ ડાઘુઓ ચાલતા હતા એમ ભરતજી ચાલવા માંડ્યા. આગળ જતા ભરતજી પાછા હિંસક હતા. હિંસા ન થવા દે પોતાના પગે. નાના નાના કીડીને મકોડાને જોવે એટલે ભરતજી છલાંગ લગાવે. એ છલાંગ લગાવે ને રઘુગણનું મસ્તક પેલા પાલખીના દંડારે ભટકાય. આવું 2 થી 3 વાર થયું. એટલે રઘુગણે કીધું કે આ જડ કોણ આવ્યો છે? આ વારા ઘડીએ મારું પાલખીમાં મસ્તક ભટકાય છે. એટલે ડાઘુ કે મહારાજ અમે શું કર્યા? નવો આવ્યો એ કૂદકા મારે છે. નેત્રની સોટી લઈને 3 ફટકારી. તો ભરતજી હસે છે કે વાહ રાજા વાહ. ચોથી મારી તોય ભરતજી હસે છે. રઘુગણને થયું હું તને લાકડી ફટકારું છું છતાંય તું હસે છે કે રાજા હું હસું છું, મારું નહીં, મને તારું હસવું આવે. કેમ? રાજા હું તો તારી પાલખી ઉપાડનારો છું, છતાંય મને 5 સોટી પડી. તું તો પાલખી માં બેઠો છે, તને કેટલી પડશે? આમ જ્યાં સાંભળ્યું રઘુગણને થયું કે સાંખ્યનું જ્ઞાન લેવા બીજે ક્યાંય નથી જવું. આજ કોઈ યોગીને મહાપુરુષ લાગે છે. તરત રઘુગણ પાલખીમાંથી નીચે ઉતર્યા, હાથ જોડી અને ભરતજીની સ્તુતિ કરી છે. નાહમ નિશંકે સુરરાજ વજ્ર ન્યત્રક્ષશૂલાનયમસ્ય દંડાત નાગ્ન્યર્કસોમાન ચ વિત્તપાસ્ત્રા શંકે ભૃશમ બ્રહ્મકુલાવતાન. હે મહારાજ, નાહમ વિશંકે સુરરાજ વજ્ર, હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો. નત્રક્ષશૂલાનયમસ્ય દંડાત, હું શિવજીના ત્રિશૂળથી નથી ડરતો. હું યમના દંડથી નથી ડરતો. નાગ્ન્યર્કસોમાં, હું અગ્નિના અસ્ત્રથી, ચંદ્રના અસ્ત્રથી કોઈથી ડરતો નથી. ડરું છું તો એક બ્રાહ્મણ કુળના અપમાનથી ડરું છું. મહારાજ આપ સામાન્ય નથી, આપ કોઈ મહાપુરુષ હોય એવું લાગે છે. આપ કોણ છો? આવો જે આ પ્રશ્ન રઘુગણે ભરતજીને કર્યો ત્યાં ભરતજીએ એ જ કીધું, તું કોણ છે રાજા? તો કીધું મારું નામ રઘુગણ છે. તમે કોણ છો? કીધું હું કોણ છું એ મને જ ખબર નથી. રાજા તું રઘુગણ કહે છે, પણ રઘુગણ કોણ? હાથ રઘુગણ એ તો હાથ છે, મોઢું રઘુગણ એ તો મુખ છે. રઘુગણામાં ક્યાં? તારું નામ પ્રકૃતિના રૂપમાં તને પ્રાપ્ત થયું છે. રાજા હવે તું મને પૂછે છે ને હું કોણ? અત્યાર સુધી મૌન હતા, પણ હવે લાગ્યું કે અહીંયા બોલવા જેવું છે. એટલે હવે બોલ્યા, રાજા તે ચક્રવર્તી સમ્રાટ ભરતનું નામ સાંભળ્યું? તો કે હા, એ જ ભરત તારી અમે આ જડ બનીને ઉભો છે. પૂર્વ જન્મમાં મૃગની આસક્તિ થઈ, મૃગનો દેહ મળ્યો. મૃગના દેહમાં સત્કર્મ પુણ્ય થયું, અંગીરા ગોત્રમાં જન્મ મળ્યો. અને રાજા અત્યાર સુધી હું મૌન રહ્યો છું એનું એક જ કારણ કે હવે હું કોઈનામાં આસક્ત ન થાઉં. ભવાટવીનું સ્પષ્ટીકરણ રઘુગણ સામે કર્યું છે કે રઘુગણ આપણે એકલા આવતા નથી, આપણી હારે આપણો પરમાત્મા આવે છે, પણ આપણે માનીએ છીએ એવું કે આપણે એકલા છીએ. બાકી આપણી ઈચ્છાઓને, આપણી તમન્નાઓને, આપણી આશાઓને પૂરી કરવા આપણું નારાયણ પણ આપણી હારે જ હોય છે. પણ ભવાટવીમાં રહેનારો જીવ હંસનો સંગ કરે છે, પરમહંસને ઓળખી શકતો નથી. સજ્જનોનો સંગ મનુષ્યને કરવો ગમતો નથી. દુર્જનોના સંગમાં પાખંડ આચરી અને જીવનને દુર્ગતિએ લઈ જવાની પ્રેરણા જીવને થાય છે અને જીવ દુર્ગતિએ જાય છે. હે રાજા, તું કોણ છે તને ખબર નથી, હું કોણ છું એ મને ખબર નથી. પરમાત્માએ આપણને ઉત્પન્ન કર્યા છે. કોઈ સન્માન કરે ત્યારે રાજી થઈ જાય, કોઈ અપમાન કરે ત્યારે નારાજ થઈ જાય. આ જીવની પ્રકૃતિ છે. જીવ એ પ્રકૃતિના વશ થઈ અને પોતાના કાર્યથી યુક્ત બને છે. અંતમાં ન ભગવાનનો થઈ શકે છે, ન જગતને ઓળખી શકે છે, અને અસંભવ અચંબિત થઈ અને જન્મે છે, અચંબિત થઈને મૃત્યુ પામે છે. રાજા સજ્જનોનો સંગ, ભગવદ ભક્તિનો રંગ
અને જીવનનો ઉમંગ આ પોતાનું કર્તવ્ય છે. જે સાંખ્યની ઉપેક્ષા રાજાએ પોતાના મનમાં સેવેલી એ તમામ ઉપેક્ષા પૂર્ણ થઈ છે. જે ઈચ્છા કરી તે ઈચ્છાઓને પૂર્ણ કરી છે. ભવાટવીનું સ્પષ્ટીકરણ કરીને રહુગણને રાજા ભરતે તમામ સાંખ્યાદિક જ્ઞાન આપ્યું છે. આમ તો ભાગવતમાં નથી લખ્યું, પણ આપણા સંતો એવું કહે છે કે જેમ ભરતજી હરણ 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 કરીને મૃત્યુ પામ્યા હતા ને, એમ હરણે તે ભરત 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 કરી અને મૃત્યુ પામ્યા હતા. એ હરણ બનેલા ભરતજી ત્રીજા જન્મમાં જડ ભરત બનીને આવ્યા, અને આ જ હરણ બીજા જન્મમાં રહુગણ બનીને આવ્યો. કેમ કે નાનપણથી ભરતજી આરે રહ્યો હતો, પણ યુવાન અવસ્થામાં ભરતજીને છોડી નીકળી ગયેલો. ગુરુ પાસેથી ઉપદેશને પામી નહોતો શક્યો, અધૂરો હતો, અને અધૂરો હોય ત્યાં સુધી ભગવાન એને અધૂરો ન રહેવા દે. એટલે બીજા જન્મમાં રહુગણ અને ત્રીજા જન્મમાં ભરતજીને જડ બનાવી અને રહુગણને ભરતનો મેલાપ કરાવ્યો છે. અધૂરું જ્ઞાન હતું એ અધૂરું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે. ભરતજી અને રહુગણના ચરિત્રનું વર્ણન કર્યું છે. ભરતજીએ રહુગણને બીજો પણ એક ઉપદેશ આપ્યો છે. રહુગણે તપસા ન યાતિ ચેજ્જયા નિર્વણપાદ ગૃહાદ્વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યે વિના મહત્પાદરજો. હે રહુગણ, શાસ્ત્રમાં વર્ણિત કર્મો કર્યા વગર કોઈ ભગવત માર્ગે વળી શકતું નથી. ભગવાનનો દેહ છે ને પ્રકૃતિના બંધનથી યુક્ત નથી, નિયુક્ત છે, નિવૃત્ત છે. આપણો દેહ અખંડ નથી, આપણો દેહ ખંડિત છે, પણ ભગવાનનો દેહ અખંડ છે. એટલે ભગવાનના મૂર્તિ વિગ્રહ સાથે ક્યારેય ચેડા ન કરવા. ભગવાનના મંદિરે જઈ સત્સંગ ન થઈ શકે, કઈ વાંધો નહીં, વંદન, પણ ત્યાં બેહીને કોઈની નિંદા તો ન જ કરે. આ જ્ઞાન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બધી ક્રિયાઓ વિફળ છે. રહુગણને ઉપદેશ આપ્યા પછી શુગાચાર્ય મહારાજ રાજન પરીક્ષિતની સમક્ષ ભૂગોળ અને ખગોળનું વર્ણન કરે છે. ભૂગોળ અને ખગોળ ભગવાનનું સ્થૂળ રૂપ છે. 7 દ્વીપો, મુખ્ય પર્વત, મુખ્ય સરિતાઓ, 12 રાશિનું વર્ણન, જ્યોતિષ ચક્રનું વર્ણન, ચંદ્રમાના 27 પત્નીઓ જે નક્ષત્ર તરીકે આકાશમાં સ્થિર થયા એની વાત કરી. ઈશ્વરોપાસના સાર્વકાલિક અને સાર્વદેહિક છે એનું નિરૂપણ કર્યું. કર્મ કરનારો મનુષ્ય કર્મના ભોગે કરી અને દિવ્ય દિવ્ય લોકોને પામે છે. કોઈના આંસુને લૂછનારો સ્વર્ગાદિક લોકોને પામે છે, કોઈને રડાવનારો નરકાદિક લોકોને પામે છે. કોઈને પીડા આપો એ પીડા જેવું પાપ જગતમાં બીજું કોઈ નથી. અને બીજાના દુઃખને જોઈ અને એના આંસુને લૂછવાનો પ્રયત્ન કરો, આના જેટલી સન્નિષ્ઠતા અને સફળતા જગતમાં બીજી કોઈ નથી. 28 પ્રકારના નરકો શાસ્ત્રમાં બતાવ્યા છે. રૌરવ, મહારૌરવ, તામિશ્ર, અંધ તામિશ્ર, અસીપત્રવન, કાલસૂત્ર, લાલાભક્ષ, કુંભીપાક, આવા બધા નરકો. હવે નરક જેવા નામ છે ને એવી જ પાછી ભયંકર ગતિ પણ છે. નરકોની ગતિ પણ ભયંકર, નરકોના નામ પણ ભયંકર. અને ખરેખર આપણને સાચું સાંભળ્યું નથી ને એટલે આપણને ખબર નથી પડતી. હા, ઘણી વાર આપણે તાળીઓ જ પાડી છે, ભજનો જ ગાયા છે, એટલે સાચી કથાથી આપણે વંચિત જ રહ્યા છે. એક જગ્યાએ કથા કરતો હતો ને નરકનું નામ બોલ્યા એટલે પછી સાંજે ઉતારે મળવા આવ્યા ભાઈ કે મહારાજ તમે આ ચાઇનીઝ મેનુ સારું બોલ્યા. લે, આ ચાઇનીઝ મેનુ છે? આ નરકોના નામ છે. નરક જેવા નામ એટલા ભયંકર, એટલી નરકની ગતિ પણ ભયંકર છે. અહીંયા જો એક નરકનું વર્ણન કરવા માંડો તો હમણાં મંડપ ખાલી. કેમ કે એક પણ પાપ એવા નથી કે જે આપણે ન કર્યા હોય. પહેલી વાત તો એ જ કીધી છે કે ઘરમાં રહીને જ માતા પિતા હારે કપટ કરનારો દીકરો, માતા પિતા સાથે ઘરમાં રહીને કપટ કરનારો દીકરો, એને નરકની ગતિ પ્રાપ્ત થાય છે. અને એ નરકની ગતિના ભોગી બની અને વિધવિધ યાતનાઓનો અધિકારી બને છે. આ જગતમાં ખાવા યોગ્ય ઘણી બધી વસ્તુઓ છે, ખાવા યોગ્ય ઘણા બધા પદાર્થો છે, પણ છતાંય શાકાહારી પદાર્થને મૂકી અને જે અભક્ષ્ય ભોજન ગ્રહણ કરે છે, ન ખાવા યોગ્ય ભોજન કરે છે, ન પીવા યોગ્ય પદાર્થો પીવે. આ જો લખ્યું છે
કે શરીરને જેટલી મદિરા પાન કરાવવામાં આવે ને, અત્યારે તમે જેટલી મદિરાનું પાન કરીને આ શરીરને બગાડો એટલું જ તમારે ઉકાળેલા લોઢાના રસને પીવો પડે છે નરકમાં જઈ. જે લોકો પશુઓને પક્ષીઓને રાંધીને ખાય છે એને પોતાના શરીરની ખાલ ઉતારીને ઉકળતા તેલના તવામાં નાખવામાં આવે છે. પત્ની પતિને વફાદાર ન રહી પરપુરુષની સામે કુદ્રષ્ટિ કરે છે અથવા એની સાથે કોઈ સંબંધે જોડાય છે એને તપાવેલી લોઢાની મૂર્તિ હારે આલિંગન અપાવવામાં આવે છે. પુરુષો પણ પત્નીને વફાદાર ન રહી અને પાપ કર્મ આચરે છે એને પણ આ બધા ફળ ભોગવવા પડે છે. એક એક નરક ભયંકર છે. પોતાનું પેટ ભરવા માટે પુરુષાર્થ કરનારો મનુષ્ય સંપત્તિ મળે સંપત્તિનો અડધો ભાગ કે દશાંશ ભાગ પણ ધર્મ કાર્યમાં કે ભગવત કાર્યમાં નથી વાપરતો એ મનુષ્યને મહારૌરવ નામના નરકમાં નાખવામાં આવે છે. અંધતામિશ્ર નામના નરકમાં નાખવામાં આવે છે. ત્યાં અંધારિયા કુવામાં ખરીવાળા પશુઓ એનું ધણ છૂટું પડે છે અને આ મનુષ્યને એ ધણના ખરીઓના પ્રવાહે એના રાય રાય જેવડા ટુકડા થઈ જાય શરીરના, છતાંય જીવતો હોય. વળી પાછા યમદૂતો આવી પિંડ બનાવીને વળી ફેંકે, વળી ભોગવવું પડે. જ્યાં સુધી એના પાપ ન ધોવાય ત્યાં સુધી એને કર્મના ફળ ભોગવવા પડે છે. આવા બધા ભયંકર નરકોનું વર્ણન સાંભળ્યું રાજા પરીક્ષિત ધ્રુજી ગયા. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધું, રાજા ચિંતા ન કર, આ બધી તો પાપીઓની ગતિનું વર્ણન છે. જે પાપ કરે એની ગતિ નહીં. બાકી પુણ્યશાળી છે જે ભગવત ભજન કરે છે, ભગવત સ્મરણથી યુક્ત છે, જેનું ચિત્ત ભગવાનમાં લાગેલું છે, જે કોઈનામાં આસક્ત નથી, એવા મનુષ્યને આવા બધા નરકો તો સ્વપ્નમાં જોવા નથી મળતા. અને નરક બીજે ક્યાંય નથી ભાઈ. અત્રૈવ નરક સ્વર્ગ ઇતિ માત પ્રચક્ષતે. અહીંયા જ નરક છે ને અહીંયા જ સ્વર્ગ છે. તમે તમારી પથારીએ ઘરમાં શાંતિથી સૂતાઓ અને જ્યાં સુધી હુતાઓ ત્યાં સુધી કોઈ તમને જગાડવા ન આવે, સમજવું તમે સ્વર્ગમાં છો. બાકી હુતાઓ અને 12 વાગે ફોન આવે કે હવે તારે કેદી પૈસા દેવા છે, કેદુનો લઈ ગયો, હવે કઈક ભાવ પૂછ, એટલે સમજવું કે નરકમાં પડ્યા. પેલા ચરક કે ને, યાવત જીવેત સુખમ જીવેત ઋણં કૃત્વા ઘૃતમ પીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનઃ કુતઃ. જ્યાં સુધી જીવો ત્યાં સુધી દેવું જીવો અને દેવું કરી કરીને ઘી પીવો. આ ભસ્મીભૂત દેહ ક્યાં પાછો આવવાનું છે? પાછું આવવું જ પડે, ન આવે શું? પેલું એક દ્રષ્ટાંત તમને કહી દઉં. બે મિત્ર હતા, એકનું નામ રાજુ અને એકનું નામ રામ. હવે બે ભાઈબંધ. હવે એમાં રાજુ નામનો વ્યક્તિ